મારી માતાએ મારી 7 મહિનાની ગર્ભવતી પત્નીને ધક્કો મારી દીધો। હું 5 સેકન્ડ સુધી ચૂપ રહ્યો, પછી ઠંડા અવાજમાં બોલ્યો, માં, તમારા બીજા 2 પણ દીકરા છે, આજથી તમે વારાફરતી તેમના ઘરે રહેશો। આ ઘરમાં હવે તમારા માટે કોઈ જગ્યા નથી। એ રાત્રે જયપુરમાં એ જૂના એપાર્ટમેન્ટની લગભગ બધી લાઇટો બંધ થઈ ચૂકી હતી। માત્ર 5મા માળે આરવનો ફ્લેટ જ પ્રકાશિત હતો, જાણે ત્યાં કોઈ મોટી ઘટના ઘટી ગઈ હોય। અને ખરેખર એક ઘટના ઘટી હતી, એક એવી ઘટના જેને સાંભળીને કોઈની પણ રૂવાટી ઊભી થઈ જાય। રાતની શાંતિમાં ભોંયતળિયે કાચના ગ્લાસ તૂટવાનો તીવ્ર અવાજ ગુંજી ઉઠ્યો। આ પછી એક મહિલાની દબાયેલી દર્દનાક ચીસ નીકળી, જેને સાંભળીને કોઈના પણ રૂવાડા ઊભા થઈ જાય। આરવ જેવો બાથરૂમમાંથી બહાર ભાગ્યો। તે રસોડાના દરવાજા પર જડ થઈ ગયો। તેના પગ હજુ પણ ભીના હતા, મોંમાં ટૂથપેસ્ટનું ફીણ લાગેલું હતું અને તેની આંખો સામેના દ્રશ્યને અવિશ્વાસથી જોઈ રહી હતી। તેની પત્ની પ્રિયા ફ્લોર પર પડેલી હતી, તેનું શરીર સંકોચાઈ ગયું હતું। એક હાથ ઠંડા ફ્લોર પર પડેલા કાચના ટુકડાઓ પર ટકેલો હતો અને બીજો હાથ તેના 7 મહિનાના ગર્ભવતી પેટ પર હતો, જાણે તે પોતાના શરીરથી પોતાના બાળકની રક્ષા કરી રહી હોય। અને સામે તેની માતા શાંતિ દેવી એ જ મુદ્રામાં ઊભી હતી, જાણે કે તેમણે હમણાં જ કોઈને ધક્કો માર્યો હોય। તેમનો ચહેરો ભાવિન હતો અને આંખોમાં ગુસ્સો હતો, જાણે કે તે પોતે પીડિત હોય। પ્રિયા હાંફી રહી હતી, તેના હોઠ સફેદ પડી ગયા હતા અને પરસેવાથી લથબથ વાળ તેના ગાલ પર ચોંટી ગયા હતા। તેના પગ પાસે તૂટેલા ગ્લાસના પાણી ફેલાયેલું હતું, જેમાં તેના હાથમાંથી નીકળેલા લોહીના કેટલાક ટીપા પડી ગયા હતા। પરંતુ જે વસ્તુએ આરવને સૌથી વધારે ડરાવી દીધો તે લોહી નહીં, પરંતુ તેની પત્નીની આંખો હતી। એ આંખોમાં હવે પહેલાની જેમ દુઃખ કે લાચારી નહોતી, તે નિરાશાની આંખો હતી। એક એવા માણસની આંખો જે આટલું બધું સહન કરી ચૂકી હતી કે હવે તેને પોતાની સામે ઊભેલા માણસ પાસેથી કોઈ આશા બચી ન હતી। આરવ બરાબર 5 સેકન્ડ સુધી સ્તબ્ધ ઊભો રહ્યો। એ 5 સેકન્ડ એટલી લાંબી હતી કે તેને રસોડાના સિંકમાં ટપકતા પાણીનું દરેક ટીપું પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યું હતું। તેને પોતાની છાતીમાં હાથોડાની જેમ ધબકતું દિલ પણ સંભળાઈ રહ્યું હતું। પછી આખરે તે કાચના ટુકડાઓને પાર કરતો પોતાની પત્નીની સામે ઘૂંટણીએ બેસી ગયો અને ધ્રુજતા હાથોથી તેને ટેકો આપતા દબાયેલા અવાજમાં પૂછ્યું, પ્રિયા, તને ક્યાં દુખે છે? પેટમાં દુખે છે? પ્રિયાએ હોઠ ભીડીને ધીમેથી માથું હલાવ્યું, પરંતુ તેનો ફીકો ચહેરો જોઈને આરવ સમજી ગયો કે મામલો એટલો સીધો નથી। બરાબર એ જ સમયે શાંતિ દેવીએ જમવાના ટેબલ પર જોરથી હાથ માર્યો અને તેમનો તીખો અવાજ ગુંજ્યો, તેને કંઈ થયું નથી, તું શા માટે આમ ગભરાઈ રહ્યો છે? જાણે કોઈ મરી ગયું હોય, બસ સહેજ પડી જ તો છે, એવું કરી રહી છે જાણે હમણાં જ બાળક થઈ જશે। આરવે ધીમે ધીમે પોતાનું માથું ફેરવ્યું। પોતાની 32 વર્ષની જિંદગીમાં પહેલીવાર તેણે પોતાની માતાને આટલી ઠંડી નજરોથી જોઈ હતી, જે શાંતિ દેવી એક પળ માટે ડરી ગઈ। પરંતુ તેમ છતાં તેમણે પોતાની કમર પર હાથ મૂકીને ગુસ્સાથી કહ્યું, આ સ્ત્રીએ પહેલા મારી સાથે ગેરવર્તણૂક કરી, મેં તો બસ તેને હળવો ધક્કો માર્યો હતો। આરવે પોતાની માતાને ઘણીવાર સુધી જોઈ, પછી એક એવું વાક્ય કહ્યું જેનાથી આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો, માં, તમારા બીજા 2 દીકરા પણ છે, કાલથી તમે તેમની સાથે રહેવા જજો। શાંતિ દેવીની આંખો ફાટી રહી ગઈ। તે કેટલી હેરાન હતી તે જણાવવાની જરૂર નથી। પોતાની આખી જિંદગીમાં તેમને વિશ્વાસ હતો કે તેમનો આ બીજો દીકરો સૌથી સીધો, સૌથી વધુ માતાને પ્રેમ કરવાવાળો અને સૌથી વધુ આજ્ઞાકારી છે। બાળપણથી લઈને આજ સુધી આરવે ક્યારેય પોતાની માતાની વાત કાપી ન હતી, ત્યાં સુધી કે જ્યારે તેણે લગ્ન કર્યા અને તેમને પ્રિયા પસંદ ન હતી, કારણ કે તે એક સામાન્ય પરિવારમાંથી હતી। ત્યારે પણ આરવ ચૂપચાપ પોતાની માતાને તેને સ્વીકારવાની વિનંતી કરતો રહ્યો। જે દિવસે પ્રિયાએ પોતાની નાની મોટી એકાઉન્ટન્ટની નોકરી છોડીને પોતાના પતિ સાથે શહેરના આ 600 ચોરસ ફૂટના નાના ફ્લેટમાં રહેવાનો નિર્ણય લીધો, શાંતિ દેવી પણ 1 મહિનાની અંદર ત્યાં આવી ગઈ, એ બહાનું કાઢીને કે ગામમાં તેમનું મન લાગતું નથી, પરંતુ વાસ્તવિકતા સૌ જાણતા હતા। તે પોતાની વહુ પર નજર રાખવા માંગતી હતી। બધું જ બહુ નાની નાની વસ્તુઓથી શરૂ થયું। તે પ્રિયાના જમવામાં મીઠું મરચું ઓછું હોવાની ફરિયાદ કરતી, કહેતી કે કપડાં બરાબર ધોવાયા નથી અને વહુના મોડા ઉઠવા પર ટોણા મારતી। ભલે પ્રિયા આગલી રાત્રે 1 વાગ્યા સુધી ઘરની લોનનો હપ્તો ચૂકવવામાં પતિની મદદ કરવા માટે ઓનલાઈન એકાઉન્ટિંગનું કામ કરતી રહી હોય। આરવ બધું જાણતો હતો, પરંતુ દરેક વખતે તે પોતાની પત્નીના ખભા પર હાથ મૂકીને ધીમેથી કહેતો, કંઈ વાંધો નહીં પ્રિયા, માં ઘરડી થઈ ગઈ છે, તું થોડી ધીરજ રાખ। પ્રિયાએ પણ ધીરજ રાખવાનો પ્રયત્ન કર્યો, કારણ કે તે પોતાના પતિને પ્રેમ કરતી હતી અને તેને લાગતું હતું કે ઘરડા લોકોનું થોડું કડક હોવું સામાન્ય વાત છે, ત્યાં સુધી કે તે ગર્ભવતી ન થઈ। ગર્ભાવસ્થાની શરૂઆતી તકલીફોએ પ્રિયાને લગભગ તોડી નાખી હતી। તે દરરોજ ઉલટીઓ કરતી, કંઈ પણ ખાતી તો નીકળી જતું। ક્યારેક ક્યારેક તે બાથરૂમમાં ઊભી રહીને રડતી હતી, કારણ કે એક ઘૂંટડો પાણી પીતા તેને ચક્કર આવવા લાગતા હતા। પરંતુ શાંતિ દેવીને તેના પર કોઈ દયા ન આવી। તેમને લાગતું હતું કે વહુ નાટક કહી રહી છે। જ્યારે હું તારા સસરાના 3 બાળકોની માતા બનવાની હતી, ત્યારે પણ ખેતરોમાં કામ કરતી હતી, તારી જેમ કોઈ પથારીમાં પડ્યું રહેતું ન હતું। તે દિવસથી પ્રિયાએ ઘૂંટણીએ બેસીને ઘરમાં પોતું કરવાનું પડતું હતું અને પોતાની સાસુના કપડાં હાથેથી ધોવા પડતા, કારણ કે તેમનું કહેવું હતું કે વોશિંગ મશીન સાફ ધોતું નથી। તેણે સવારે 6 વાગ્યે ઉઠીને ખાવાનું બનાવવું પડતું, ભલે ઘણીવાર ચક્કર આવવાને લીધે તે સરખી રીતે ઊભી પણ ન રહી શકતી હોય।
આરવ પોતાની પત્નીને પ્રેમ કરતો હતો, પરંતુ તે પોતાની માતાને પણ આંખ બંધ કરીને પ્રેમ કરતો હતો. તેને લાગતું હતું કે જો પ્રિયા થોડું વધારે સહન કરી લેશે તો ઘરમાં શાંતિ જળવાઈ રહેશે. આજ રાત સુધી જ્યારે તેણે પોતાની આંખોથી પોતાની માતાને એ મહિલાને ધક્કો મારતા જોઈ, જેના પેટમાં તેનું બાળક ઉછરી રહ્યું હતું, આરવની અંદર કંઈક તૂટી ગયું. શાંતિદેવી ખુરશી પર ઊભી થઈ ગઈ. તેમનો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. શું તું ખરેખર તારી માતાને કાઢી રહ્યો છે? આરવે તરત જવાબ ન આપ્યો. તેણે ઝૂકીને પ્રિયાને ખૂબ જ સાવધાનીથી ઉઠાવી, એ ધ્યાન રાખતા કે તેનું પેટ તેનાથી ન અથડાય, અને પછી ધીમેથી બોલ્યો, હું તમને કાઢી નથી રહ્યો, પરંતુ આજ પછી હું મારી પત્નીને આ રીતે નહીં રહેવા દઉં. આ સાંભળીને પ્રિયાએ પોતાનો ચહેરો ફેરવી લીધો અને તેના આંસુ તેના પતિના ખભા પર પડવા લાગ્યા. મહિનાઓ પછી આ પહેલી વાર હતું જ્યારે તેણે પોતાના પતિને પોતાની તરફેણમાં ઊભેલો જોયો હતો. પરંતુ વાત અહીં જ પૂરી ન થઈ. જેવો આરવ પોતાની પત્નીને દરવાજા સુધી લઈ ગયો, શાંતિદેવી પાછળ દોડી અને એપાર્ટમેન્ટના કોરિડોરમાં જોરજોરથી રડતા બૂમો પાડવા લાગી. હે ભગવાન, મારી વહુએ મારા દીકરા પર જાદુ કરી દીધું છે. એક સ્ત્રી માટે તે પોતાની માતાને ઘરમાંથી કાઢી રહ્યો છે. તેમનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના ફ્લેટના દરવાજા ખુલી ગયા અને લોકો બહાર ડોકિયું કરવા લાગ્યા. પ્રિયાએ શરમથી પોતાનું માથું ઝુકાવી દીધું. આરવે પોતાની પત્નીનો હાથ વધુ મજબૂતાઈથી પકડી લીધો. તેનું એવું લાગ્યું જાણે એ આજે જ ભાનમાં આવ્યો હોય. પત્નીને કારમાં બેસાડ્યા પછી તે સીધો શહેરની હોસ્પિટલ તરફ જવા લાગ્યો. લગભગ 40 મિનિટના રસ્તામાં પ્રિયાએ એક શબ્દ પણ ન કહ્યો. બસ કારના કાચ પર વરસાદના ટીપાનો ટપટપ અવાજ અને આરવનો ધીમો અવાજ હતો, જે વચ્ચે વચ્ચે પૂછી રહ્યો હતો, પેટમાં હજુ પણ દુખે છે? પ્રિયા બસ ધીમેથી માથું હલાવી દેતી. પરંતુ જ્યારે ડોક્ટરે અલ્ટ્રાસાઉન્ડ કર્યા પછી એક ગંભીર ચહેરો બનાવ્યો ત્યારે આરવ ખરેખર ગભરાઈ ગયો. બાળકને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ ગર્ભવતીને આંચકા અને લાંબા સમય સુધી તણાવને કારણે હળવા ગર્ભપાતનો ખતરો છે. જો તે આ જ પ્રકારના તણાવપૂર્ણ વાતાવરણમાં રહેશે તો આ ખૂબ જ ખતરનાક બની શકે છે. આરવ ઝડવત ઊભો રહ્યો. ડોક્ટરે તેને થોડીવાર સુધી વધુ વાર જોયો અને પછી સીધું પૂછ્યું, તમે પતિ છો, બરાબર ને? આરવે માથું હલાવ્યું. એક સારો દીકરો બનવું હંમેશા સાચું ન હોઈ શકે, પરંતુ પોતાની પત્ની અને બાળકની રક્ષા કરવી ક્યારેય ખોટું નથી હોતું. આ વાક્ય આરવના દિલમાં તીરની જેમ વાગ્યું. તે સવાર સુધી હોસ્પિટલના કોરિડોરમાં બેઠો રહ્યો. આખી રાત તે એ પળો વિશે વિચારતો રહ્યો જ્યારે પ્રિયા ચૂપચાપ બાથરૂમમાં રડતી હતી. એ પળો વિશે જ્યારે તે ઉલટીઓ કરતા હોવા છતાં તેની માતાના કપડાં ઘૂંટણિયે બેસીને ધોતી હતી. એ પળો વિશે જ્યારે તે જાણતો હતો કે તેની પત્ની દર્દમાં છે, તેમ છતાં તેણે તેને થોડું વધારે સહન કરવા કહ્યું. તેને અહેસાસ થવા લાગ્યો કે તેની પત્નીની તકલીફનું સૌથી મોટું કારણ તે પોતે છે, તેની માતા નહીં. પરંતુ તેની ચૂપકીદી સવારે લગભગ 4 વાગે આરવે પોતાનો ફોન કાઢ્યો અને ત્રણેય ભાઈઓનું ગ્રુપ ખોલ્યું. તેણે એક નાનકડો સંદેશ લખ્યો, માતાના ધક્કો મારવાના કારણે પ્રિયા હોસ્પિટલમાં છે, ગર્ભપાતનો ખતરો છે, કાલથી માતાની જવાબદારી આપણા ત્રણેય ભાઈઓમાં સરખે ભાગે વહેંચાશે. સંદેશ મોકલાઈ ગયો. મોટા ભાઈએ સૌથી પહેલા જોયું પણ કોઈ જવાબ ન આપ્યો. 10 મિનિટ પછી નાના ભાઈએ પણ જોયું અને ચૂપ રહ્યો. આરવ હસી પડ્યો. એક થાકેલું કડવું હાસ્ય. આટલા વર્ષોથી તે એકલો જ બધું ઉઠાવી રહ્યો હતો, કારણ કે મળતા પહેલા તેના પિતાએ કહ્યું હતું, તું જ છે જે માતાને સૌથી વધારે પ્રેમ કરે છે. પરંતુ હવે તે સમજી ગયો હતો કે માતાને પ્રેમ કરવાનો અર્થ એ નથી કે માતાને પોતાના પરિવારને નુકસાન પહોંચાડવા દેવામાં આવે. હોસ્પિટલના ઓરડાની અંદર પ્રિયા ગર્ભને સ્થિર રાખવાના ઇન્જેક્શન પછી ગાઢ નિંદ્રામાં સૂઈ રહી હતી. તેનો ચહેરો હજુ પણ ઠંડા સફેદ પ્રકાશમાં ફીકો દેખાઈ રહ્યો હતો. આરવ ઉઠ્યો અને દરવાજા કારમાંથી અંદર ડોકિયું કર્યું. પછી તેણે પોતાના હાથમાં ફોનને મજબૂતાઈથી પકડી લીધો. આ વખતે તે પીછેહટ નહીં કરે. જેવી સવાર થઈ, રાતનો વરસાદ પણ થંભી ગયો. જયપુર શહેરની હોસ્પિટલની બારીના કાચ પર પાણીની લકીરો હજુ પણ જામેલી હતી અને આરવ હોસ્પિટલના રૂમની બહાર એક જૂની પ્લાસ્ટિકની ખુરશી પર એકલો બેઠો હતો. તેની પીઠ દિવાલને અડીને હતી અને તેની આંખો આખી રાત જાગવાને કારણે લાલ હતી. પરંતુ તેને બિલકુલ પણ ઊંઘ નહોતી આવતી, કારણ કે જ્યારથી ડોક્ટરે કહ્યું હતું કે જો થોડી વધારે વાર થઈ હોત તો કદાચ પ્રિયાના પેટમાં બાળક ન બચત. તેના મગજમાં જાણે કોઈ સતત હથોડા મારી રહ્યું હતું, જેનાથી જૂની યાદોના ટુકડા તૂટીને તેની આંખો સામે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે પ્રિયા પહેલીવાર તેના ઘરે આવી હતી. આગ્રાની એ નાની છોકરીએ એ સમયે એક સામાન્ય સફેદ પોશાક પહેર્યો હતો. હાથમાં એક સસ્તો લગ્નનો ગુલદસ્તો હતો, પરંતુ તેનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો અને તેની માતાએ વહુને જોતા જ નારાજગી વ્યક્ત કરી દીધી હતી. તેમણે આરવને એક ખૂણામાં લઈને જઈને ઠંડા અવાજમાં કહ્યું હતું કે તે છોકરી ગરીબ ઘરની છે, લગ્ન કરવાથી બોજ વધશે. પરંતુ તે સમયે આરવ પ્રિયાને એટલો પ્રેમ કરતો હતો કે તે બસ પોતાની માતાનો હાથ પકડીને તેમને વિનંતી કરતો રહ્યો. તેણે વિચાર્યું હતું કે જો તે સારો વ્યવહાર કરશે તો માં બદલાઈ જશે. તેનું શું ખબર હતી કે છેલ્લા કેટલાક વર્ષોની તેની ધીરજ એક ચપ્પુ બની જશે, જે ધીમે ધીમે તેની બાજુમાં રહેલી મહિલાના હૃદયને કાપતું રહેશે.
હોસ્પિટલના રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો. એક યુવાન નર્સ બહાર આવી અને ધીમા અવાજે કહ્યું કે દર્દી જાગી ગયા છે. આરવ તરત ઉઠીને અંદર ગયો. તેના પગલાં એટલા ઝડપી હતા કે તે લગભગ પલંગ સાથે અથડાઈ ગયો. પ્રિયા આ સમયે પડખું ફરીને સૂતી હતી. એક હાથ તેના પેટ પર હતો. તેનો ચહેરો હજુ પણ ફીકો હતો, પરંતુ તેની આંખો આગલી રાતની સરખામણીમાં ઘણી વધુ સચેત હતી. આરવે એક ખુરશી ખેંચીને પથારી પાસે બેસી ગયો અને ધીમેથી પોતાની પત્નીનો હાથ પકડી લીધો. તેના હાથ એટલો ઠંડો હતો કે આરવનું દિલ દુભાઈ ગયું. શું હજુ પણ દુખે છે? પ્રિયા થોડી સેકન્ડ ચૂપ રહી, પછી ખૂબ ધીમેથી જવાબ આપ્યો, હવે સારું છે. આરવે પોતાનું માથું ઝુકાવી લીધું. તેનું ગળું ભરાઈ ગયું. મને માફ કરી દે. આ સાંભળીને પ્રિયાએ બારીની બહાર જોયું અને થોડીવાર પછી ફીકું હસતા કહ્યું, તમે હંમેશા માફી તો માંગો છો. આ વાક્ય ઘણું હળવું હતું, પરંતુ તેણે આરવને એટલું દર્દ આપ્યું કે તે પોતાનું માથું ઊંચું કરવાની હિંમત ન કરી શક્યો, કારણ કે તે તો સમજતો હતો કે પ્રિયા આગલી રાતની ઘટના માટે તેને દોષ નહોતી આપી રહી. તેને સૌથી વધુ દુઃખ એ વાતનું હતું કે આટલા મહિનાઓથી તે પોતાની પત્નીને દબાતી જોતો રહ્યો, પરંતુ તેણે ચૂપ રહેવાનું પસંદ કર્યું. કોરિડોરમાં અચાનક ઊંચી એડીનો બૂટનો તીવ્ર અવાજ સંભળાયો. આ પછી એક મહિલાનો તીખો ગુસ્સાવાળો અવાજ આવ્યો, હું તેની માતા છું. મને અંદર શા માટે જવા દેતા નથી? આરવ જેવો ફર્યો. તેણે જોયું કે શાંતિ દેવી રૂમના દરવાજાની બહાર ઊભી છે. તેમની પાછળ તેની મોટી બહેન રીતુ પણ હતી, જે આ ખબર સાંભળીને દિલ્હીથી આવી હતી. શાંતિ દેવીએ જેવા પોતાના દીકરાને જોયો, તેમણે સીધી તેના તરફ આંગળી ચીંધી. આરવ, તું બહુ હોશિયાર થઈ ગયો છે. હવે પોતાની પત્ની માટે પોતાની માતાને ખરેખર છોડી દઈશ, ખરું ને? પ્રિયાએ ધીમેથી પોતાની આંખો બંધ કરી લીધી અને તેના પેટ પર હાથ રાખેલો અજાણતા જ ચાદરને મજબૂતીથી પકડી લીધો. આરવ ઉઠીને બહાર ગયો અને પોતાની પાછળ રૂમનો દરવાજો બંધ કરી લીધો. તે નહોતો ઈચ્છતો કે તેની પત્ની કોઈ અન્ય કડવી વાત સાંભળે. કોરિડોરમાં શાંતિ દેવી હજુ પણ ચૂપ ન થયા. મેં તને 32 વર્ષ સુધી પાળ્યો અને હવે તું એ સ્ત્રીની વાતોમાં આવીને પોતાની માતાને ઘરમાંથી કાઢી રહ્યો છે. આરવે પોતાની માતાને ઘણીવાર સુધી જોઈ અને પછી ધીમેથી કહ્યું, શું તમને યાદ છે કે કાલે રાત્રે તમે શું કર્યું હતું? શાંતિ દેવી એક પળ માટે રોકાઈ, પરંતુ તરત જ દલીલ કરવા લાગી, મેં તો બસ તેને હળવો ધક્કો માર્યો હતો, પરંતુ તે 7 મહિનાની ગર્ભવતી છે. જૂના જમાનામાં હું ગર્ભવતી હોવા પર ખેતરોમાં પડી જતી હતી. કંઈ નહોતું થતું. આરવ હસી પડ્યો. તેના હાસ્યમાં થાક અને દર્દ હતું. જૂનો જમાનો હતો. હવે ડૉક્ટરનું કહેવું છે કે જો થોડો વધારે જોરથી ધક્કો વાગ્યો હોત તો મારું બાળક ન બચત. શાંતિ દેવીનો ચહેરો એક પળ માટે પીળો પડી ગયો, પરંતુ તેમ છતાં તે જીદ્દી બની રહી. તો હવે કંઈ થયું તો નથી ને? આ વાક્યએ પાસે ઊભેલી રીતુને પણ હેરાન કરી દીધી. અત્યાર સુધી તે વિચારતી હતી કે તેની માતા થોડી કડક છે, પરંતુ તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે તે આટલા ઠંડા શબ્દો કહી શકે છે. આરવે પોતાની મુઠ્ઠીઓ ભેળી અને પોતાના ફોનમાં આગલી રાતનું કેમેરા રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. તેણે કંઈ ન કહ્યું, બસ પ્લે બટન દબાવી દીધું. શાંતિ દેવીની ચીસાચીસ, ગ્લાસ તૂટવાનો અવાજ અને પ્રિયાના દર્દથી ફ્લોર પર પડવાનો અવાજ શાંત હોસ્પિટલના કોરિડોરમાં ગુંજવા લાગ્યો, જેનાથી પાસેથી પસાર થતા લોકો પણ વળીને જોવા લાગ્યા. રીતુ સ્તબ્ધ રહી ગઈ અને શાંતિ દેવીનો ચહેરો એવો થઈ ગયો જાણે તેમાં લોહીનું એક ટીપું પણ ન હોય. રેકોર્ડિંગ પૂરું થતાં જ આરવે દબાયેલા અવાજમાં કહ્યું, માં, તમે સ્પષ્ટપણે સાંભળી લીધું? શાંતિ દેવી થોથવાતા લાગી, પણ તેણે પહેલાં મારી સાથે દલીલ કરી. આરવે પોતાની માતાને એક એવી અજાણી નજરથી જોઈ જે તેને પહેલાં ક્યારેય નહોતી જોઈ. પ્રિયાએ તમારી સાથે ક્યારેય ગેરવર્તણૂક નથી કરી, જે હંમેશા સહન કરતી રહી છે. તે એ જ છે. આ કહેતા તેનો અવાજ ભરાઈ આવ્યો, હું ખોટો હતો માં, હું ખોટો હતો, કારણ કે મેં મારી પત્નીને આટલા લાંબા સમય સુધી આ હાલતમાં રહેવા દીધી. શાંતિ દેવીએ પોતાના બીજા દીકરાને પણ આ રીતે ક્યારેય જોયો ન હતો, તેથી તે ખરેખર ગભરાવા લાગી. તેમણે આરવનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે એક ડગલું પાછળ હટી ગયો. એ અંતરે તેમને સ્તબ્ધ કરી દીધા. બાળપણથી જ આરવ માતાની સૌથી નજીક હતો. કામ પરથી ઘરે પાછો ફરીને હંમેશા પૂછતો હતો કે માતાએ ખાધું કે નહીં. દર મહિને પોતાની માતાને પૈસા મોકલતો હતો, ભલે તેને પોતે ફ્લેટની લોન ચૂકવવી પડતી હોય, પરંતુ હવે તેની આંખોમાં તેમના માટે એક અજાણ્યા જેવી ઠંડક હતી. બરાબર એ જ સમયે આરવનો ફોન વાગ્યો. મોટો ભાઈ હતો. આરવે ફોન ઉપાડ્યો. બીજી તરફથી તરત જ એક ગુસ્સાવાળો અવાજ આવ્યો, આરવ, તે વાતને બહુ વધારી દીધી છે. આજે સવારથી સંબંધીઓ મને સતત ફોન કરી રહ્યા છે. આરવ ફીકું હસ્યો. તો તમે પ્રિયાની ખબર અંતર પૂછવા માટે ફોન કર્યો છે કે પરિવારની ઇજ્જત બચાવવા માટે? બીજી તરફ થોડી સેકન્ડની શાંતિ છવાઈ ગઈ. પછી મોટા ભાઈએ પોતાનો અવાજ ધીમો કર્યો, ચાલ, જે થયું તે થયું. માં ઘડી થઈ ગઈ છે, તું થોડી ધીરજ રાખ. આરવે સફેદ છત તરફ જોયું અને પછી એક શબ્દ બોલીને જવાબ આપ્યો, જે એ રૂમમાં સૂતી છે તે મારી પત્ની છે, અને જે બાળક લગભગ મરી ગયું હતું તે મારું બાળક છે. મારી પત્નીએ ઘણી ધીરજ રાખી લીધી છે. આ કહીને તેણે મોટા ભાઈને કંઈ પણ કહેતા પહેલા જ ફોન કાપી નાખ્યો. શાંતિ દેવી હવે ખરેખર રડવા લાગી. આરવ, માને પોતાની ભૂલનો અહેસાસ છે. મારી સાથે આવો વ્યવહાર ન કર. જો આ પહેલાં થયું હોત તો માતાનું રડવું સાંભળીને આરવનું હૃદય તરત જ પીગળી જાત, પરંતુ હવે તે માત્ર થાક અનુભવી રહ્યો હતો. તે થાકી ગયો હતો, કારણ કે આટલા વર્ષોથી માતા હંમેશા આંસુઓનો ઉપયોગ કરીને તેને ઝુકાવતી હતી.
અને તે પોતાની ધીરજનો ઉપયોગ કરીને પોતાની પત્નીને સહન કરવા મજબૂર કરતો હતો. રીતુએ ધીમેથી પોતાની માતાનો હાથ ખેંચ્યો અને ધીમેથી કહ્યું, ચાલો માં, પ્રિયાને આરામ કરવા દો. શાંતિદેવી હજુ પણ માનવા તૈયાર ન હતી. હું ક્યાંય નહીં જાઉં, આ મારા દીકરાનું ઘર છે. આરવે પોતાની માતાને જોઈ અને ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો, મેં ગામનું ઘર વેચવા માટે એક એજન્ટ સાથે વાત કરી લીધી છે. એ પૈસાથી તમે મોટા ભાઈ કે નાના ભાઈ પાસે એક નાનકડું ઘર ભાડે લઈ શકો છો, અને જો તેઓ તમને રાખવા તૈયાર ન થયા તો હું તમારા માટે એક દેખભાળ કરનારને રાખી લઈશ. પરંતુ હવે તમે મારી અને મારી પત્ની સાથે નહીં રહો. શાંતિદેવી સ્તબ્ધ રહી ગઈ. કદાચ હવે તેમને ખરેખર સમજાયું કે બધું પહેલાં જેવું નહીં થઈ શકે. આરવે બીજું કંઈ ન કહ્યું. તેણે દરવાજો ખોલ્યો અને હોસ્પિટલના રૂમમાં પાછો જતો રહ્યો. પોતાની માતાના રડવાનો અવાજને પાછળ છોડીને પ્રિયા પથારી પર હજુ ચૂપચાપ સૂતી હતી, પરંતુ તેના આંસુ ન જાણે ક્યારના ઓશિકા પર વહી રહ્યા હતા. આરવ પોતાની પત્ની પાસે બેસી ગયો અને ધીમેથી તેના આંસુ લૂછ્યા. મને માફ કરી દે કે મેં તને આટલા લાંબા સમય સુધી દુઃખ સહન કરવા કહી દીધું. પ્રિયાએ તરત તેને ખૂબ જ વાર સુધી જોયો અને પછી પૂછ્યું, શું આ વખતે તમે ખરેખર બદલાઈ જશો? આરવે ઝૂકીને પોતાનું કપાળ પોતાની પત્નીના હાથ પાર રાખી દીધું. હું હવે તને ગુમાવવા માંગતો નથી. હોસ્પિટલની બારીની બહાર આકાશ સંપૂર્ણપણે સાફ થઈ ગયું હતું. રાતના વરસાદ પછી પહેલી કિરણો હજુ પણ ભીના શહેર પર ધીમે ધીમે પડી રહી હતી, પરંતુ બરાબર એ જ સમયે સ્ક્રીન પર એક અજાણ્યો નંબર દેખાઈ રહ્યો હતો. જેવો તેણે ફોન ઉપાડ્યો, બીજી તરફથી એક ગંભીર માણસનો અવાજ આવ્યો, તમે મિસ્ટર આરવ બોલી રહ્યા છો? હું એપાર્ટમેન્ટનો મેનેજર છું. તમારી માતા અત્યારે લોબીમાં જોરજોરથી રડી રહી છે અને કહી રહી છે કે તેમના દીકરાએ તેમને છોડી દીધા છે, જેના કારણે ઘણા બધા લોકો ભેગા થઈને વિડીયો બનાવી રહ્યા છે અને ઇન્ટરનેટ પર મૂકી રહ્યા છે. આરવે પોતાની આંખો કડકાઈથી બંધ કરી લીધી. તે જાણતો હતો કે અસલી તોફાન તો હવે શરૂ થયું છે. એપાર્ટમેન્ટના મેનેજરનો ફોન આવ્યા પછી આરવ હોસ્પિટલના કોરિડોરમાં ઘણીવાર સુધી ચૂપચાપ ઊભો રહ્યો. તેના ચહેરા પર કોઈ સ્પષ્ટ ભાવ ન હતો, પરંતુ તેની અંદર સેંકડો ઉગ્ર લહેરો એકબીજા સાથે અથડાઈ રહી હતી, કારણ કે તે પોતાની માતાના સ્વભાવને ખૂબ સારી રીતે જાણતો હતો. તે ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતી નહોતી. જેટલો તેમનો વિરોધ કરવામાં આવતો તેટલો જ મોટો તમાશો તે ઊભો કરતી હતી, જેથી બીજા લોકો તેમના પક્ષમાં આવી જાય. અને આ વખતે જ્યારે તેમણે પોતાના સૌથી આજ્ઞાકારી દીકરાને અચાનક આટલો કડક થતો જોયો, તો તે નિશ્ચિત રૂપે તેને ફરીથી નરમ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરશે. પ્રિયા પથારી પર સૂતી ચૂપચાપ તેના પોતાના પતિને જોઈ રહી હતી. તેણે પૂછ્યું કે નહીં, શું થયું? પરંતુ આરવનો ચહેરો જોઈને તે સમજી ગઈ હતી કે બહાર ફરી કંઈક થયું છે. આરવ પાસે આવ્યો અને ધીમેથી પોતાની પત્ની પર ધાબળો ઓઢાડી દીધો. તું થોડીવાર વધુ સૂઈ જા, પ્રિયાએ ધીમેથી પૂછ્યું. માં ફરીથી હંગામો કહી રહી છે, ખરું ને? આરવે થોડી સેકન્ડ ચૂપ રહ્યો, પછી માથું હલાવ્યું. પ્રિયા ઉદાસીથી મુસ્કુરાઈ. મને ખબર હતી. આ કહીને તેણે બારીની બહાર જોયું. તેનો અવાજ હવાની જેમ હળવો હતો. તમે જાઓ અને સંભાળો, હું ઠીક છું. આ વાક્યે આરવની છાતી ચીરી નાખી, કારણ કે તેને અહેસાસ થયો કે ન જાણે ક્યારથી પ્રિયાએ એકલી બધું સહન કરવાની આદત પાડી લીધી હતી. એટલી આદત કે હોસ્પિટલમાં ગર્ભની સાર સંભાળ લેતી વખતે પણ તે પોતાના પતિને મુશ્કેલીમાં મૂકવા માંગતી નહોતી. આરવે ઝૂકીને પોતાની પત્નીનો હાથ પકડી લીધો અને કહ્યું ખૂબ ધીમેથી, આ વખતે હું આને મૂળમાંથી ખતમ કરી દઈશ. પ્રિયા થોડી ડરી ગઈ. તેની આંખો પોતાના પતિને એવી રીતે જોઈ રહી હતી જાણે તે ખાતરી કરવા માંગતી હોય કે આ વાક્ય સાચું છે કે નહીં. આરવે નજરો ચોરાવી નહીં. તેણે સીધી પોતાની પત્નીની આંખોમાં જોયું અને માથું હલાવ્યું. હું વચન આપું છું, સવારના 9 વાગ્યાથી વધુ સમય થઈ ચૂક્યો હતો. આરવ પોતાની કાર ચલાવીને એપાર્ટમેન્ટ પાછો ફર્યો. નીચેથી જ તેણે લોબીની સામે ભીડ જોઈ. કેટલાક લોકો ફોનથી વિડીયો બનાવી રહ્યા હતા અને શાંતિદેવી એક પથ્થરની બેન્ચ પર બેઠી હતી. તેમના વાળ વિખરાયેલા હતા અને તે રડતા રડતા પાડોશની કેટલીક મહિલાઓને જણાવી રહી હતી કે દીકરાએ પત્નીના આવ્યા પછી માતાને છોડી દીધી, કારણ કે તે ઘરડી થઈ ગઈ છે અને તેને રસ્તા પર ભિખારીઓની જેમ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. જેવા તેમણે આરવને કારમાંથી ઉતરતો જોયો, તે તરત ઉઠી અને પોતાના દીકરા તરફ આંગળી ચીંધી. આ જુઓ, બધા લોકો જુઓ, આ છે તે નાલાયક દીકરો જે પોતાની માતાને ઘરમાંથી કાઢી રહ્યો છે. આસપાસની બધી નજરો તરત જ આરવ પર ચોંટી ગઈ. કેટલાકને દયા આવી, કેટલાકે જિજ્ઞાસુ હતા, કેટલાકે ગુપચુપ શરૂ કરી દીધી. જો આ પહેલાં થયું હોત તો આરવ ચોક્કસપણે ગભરાઈ જાત અને પરિવારની ઇજ્જત બચાવવા માટે તરત નરમ પડી જાત. પરંતુ પોતાની પત્ની અને બાળકને લગભગ ગુમાવી દેવાની એક રાત પછી તેને આ વાતો પર હવે ડરામણી ન લાગી. તે પોતાની માતાની સામે આવ્યો અને ખૂબ જ શાંતિથી કહ્યું, માં, ઘર ચાલો. શાંતિદેવી વધુ જોરથી બૂમો પાડવા લાગી. હું નહીં જાઉં. જો તું મને કાઢવા માંગતો જ હોય તો બધાની સામે કાઢ. આરવે ચારે બાજુ એક નજર નાખી અને પોતાનો ફોન કાઢ્યો. તમે બધા જાણવા માંગો છો કે મેં આવું શા માટે કર્યું, ખરું ને? શાંતિદેવીનો રંગ ઉડી ગયો. આરવ, તું શું કરવા જઈ રહ્યો છે? પરંતુ આરવે આગલી રાતનું રેકોર્ડિંગ ચાલુ કરી દીધું હતું. ચીસાચીસ, ધક્કા મૂકી, ગ્લાસ તૂટવાનો અને પ્રિયાના ફ્લોર પર પડવાનો અવાજ ભરેલી લોબીમાં
સ્પષ્ટ રૂપે ગૂંજવા લાગ્યો, જેનાથી શોર મચાવી રહેલી ભીડ અચાનક ચૂપ થઈ ગઈ. પાસે ઉભેલી એક વૃદ્ધ મહિલાએ આશ્ચર્યથી પોતાનું મોં ઢાંકી લીધું. એ ભગવાન, વહુ તો ગર્ભવતી છે. આરવે ફોન બંધ કર્યો અને પોતાની માતાને જોયું. માં, શું તમે બીજું કંઈ કહેવા માંગો છો? શાંતિદેવી ત્યાં જ જડ થઈ ગઈ. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા, પરંતુ તે એક શબ્દ પણ નહોતી બોલી શકતી. બરાબર એ જ સમયે ભીડની પાછળથી એક મહિલા આગળ આવી. તે ત્રીજા માળે રહેતી શ્રીમતી શર્મા હતી, જેમણે ઘણીવાર રાત્રે શાંતિદેવીને પોતાની વહુને વળતા સાંભળી હતી. તેમણે શાંતિદેવીને જોયા અને એક ઊંડો શ્વાસ લીધો. આંટીજી, ઘરની બાબતમાં તમે કંઈ કહેવા નથી માંગતા, પરંતુ સાચું કહું તો પ્રિયા વહુ ખૂબ સીધી છે. ગર્ભવતી હોવા છતાં અમે બધા તેને દરરોજ સામાન ઉપાડતી, પોતું લગાવતી અને કપડાં ધોતી જોતા હતા. એક દિવસ તો લિફ્ટમાં તેણે એટલી ઉલટી થઈ કે તેનો ચહેરો પીળો પડી ગયો હતો. બીજા એક વ્યક્તિએ કહ્યું, હા, એ દિવસે મેં તેને તમારા ઘરના કુંડામાંથી નીકળેલા પાણીને કારણે કોરિડોર સાફ કરતા ઘૂંટણીએ જોયેલી. શાંતિદેવી ખરેખર ગભરાવા લાગી. પોતાની આખી જિંદગીમાં તેમને લાગતું હતું કે જો તે જોરથી રડશે તો બીજા લોકો તેમના પર વધારે વિશ્વાસ કરશે, પરંતુ આ વખતે આસપાસના લોકો તેમના પક્ષમાં ન હતા. આરવ વધુ હંગામો કરવા નહોતો માગતો, એટલે તેણે બસ ટૂંકમાં કહ્યું, માં, ઉપર જઈને તમારો સામાન પેક કરી લો. આજે સાંજે હું તમને મોટા ભાઈના ઘરે છોડી દઈશ. શાંતિદેવીએ આંખો કાઢીને કહ્યું. તેની હિંમત છે મને ના પાડવાની. આરવે પોતાની માતાને ઘણીવાર સુધી જોયા અને જવાબ આપ્યો, જો તે ના પાડશે તો અમે ત્રણેય ભાઈઓ બેસીને તેનો ઉકેલ લાવીશું, પરંતુ હું પ્રિયાને હવે તમારી સાથે નહીં રહેવા દઉં. આ કહીને તે પોતાની માતાના પાછળ રડવાની પરવા કર્યા વિના સીધો લિફ્ટમાં ચાલ્યો ગયો. જેવો ફ્લેટનો દરવાજો ખુલ્યો, ફ્લોર ક્લીનર અને જૂના ખાવાની મિશ્રગ્રંથ આરવનું ગળું ભરાઈ આવ્યું, કારણ કે આ એ જગ્યા હતી જેને તેણે પોતાની પત્ની અને બાળક માટે એક શાંતિપૂર્ણ ઘર બનાવવાનું સપનું જોયું હતું. પરંતુ અંતમાં આ એ જગ્યા બની ગઈ જ્યાં પ્રિયા દરરોજ ડરમાં જીવતી હતી. આરવ ધીમે ધીમે લિવિંગ રૂમમાંથી પસાર થયો અને ટેબલની નીચે પડેલા પોતાના કપડાં સામે રોકાઈ ગયો. આ એ જગ્યા હતી જ્યાં આગલી રાત્રે તેણે પોતાની ભારે ગર્ભવતી પત્નીને ઘૂંટણીએ ફ્લોર પર સાફ કરતી જોઈ હતી. તેણે ઝૂકીને કપડું ઉપાડ્યું અને તેની મુઠ્ઠી એટલી કડક થઈ ગઈ કે નસોબસી આવી. બરાબર એ સમયે તેના ફોન ફરી વાગ્યો. આ વખતે નાનો ભાઈ હતો. તેના અવાજમાં ખચકાટ હતો. ભાઈ, માનું શું થયું? આરવ ફીકું હસ્યો. તે વિડીયો જોઈ લીધો છે, હવે શું પૂછી રહ્યો છે? બીજી તરફ થોડી સેકન્ડની શાંતિ રહી. પછી તેણે કહ્યું, મને ખબર છે માં ખોટી છે, પણ હું અત્યારે તેમને રાખી શકતો નથી. કેમ? મારી પત્નીએ હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને હવે ઘર પણ નાનું છે. આરવ જોરથી હસી પડ્યો, પરંતુ તેના હાસ્યમાં કદાચ કડવાશ હતી. જ્યારે માં મારી સાથે હતી ત્યારે કોઈને મારું ઘર નાનું ન લાગ્યું. ભાઈ, મારે બીજા કારણો નથી સાંભળવા. આરવે વાત કાપી. આપણે ત્રણેય માના દીકરા છીએ, કોઈને પણ બચવાનો હક નથી. આરવની કરોડરજ્જુમાં એક ઠંડક દોડી ગઈ જ્યારે તેને અહેસાસ થયો કે આટલા વર્ષોથી તેણે સ્વેચ્છાએ બલીનો બકરો બનવાનું કામ કર્યું, એટલે જ બધી જવાબદારી આપમેળે તેના ખભા પર આવી ગઈ હતી અને બાકીના બે ભાઈઓ બસ ચૂપ રહીને બચી નીકળતા હતા. બપોરના આસપાસ મોટા ભાઈ આખરે આવી ગયો. તેણે એક મોંઘો શર્ટ પહેર્યો હતો અને ઘરમાં એવા ચહેરા સાથે પ્રવેશ કર્યો જાણે તેને જ પરેશાન કરવામાં આવ્યો હોય. લિવિંગ રૂમમાં માતાને રડતા જોતા જ મોટા ભાઈએ તરત આરવને દોષ આપવાનું શરૂ કરી દીધું. તે એવું શું કરી દીધું કે માં આ હાલતમાં છે? આરવ ખુરશી પર શાંત બેઠો રહ્યો. તેનો અવાજ સપાટ હતો. શું તમે રેકોર્ડિંગ સાંભળ્યું? મોટો ભાઈ એક પળ માટે રોકાયો. સ્પષ્ટ હતું કે તેણે સાંભળ્યું હતું, પરંતુ તેમ છતાં તેણે કઠોર સ્વરમાં કહ્યું, તો શું થયું? માનો ગુસ્સો આવી ગયો હશે. જેને ધક્કો વાગ્યો તે ગર્ભવતી પત્ની છે, પરંતુ બાળક તો નથી મરી ગયું ને? આ વાક્યે આરવને થોડી સેકન્ડ માટે સ્તબ્ધ કરી દીધો. તેણે પોતાના ભાઈને એવી રીતે જોયો જાણે તે કોઈ અજાણ્યો હોય. પછી તેણે ધીમેથી પૂછ્યું, જો ભાભીની સાથે આવું થાત તો શું તમે આ કહી શકત? મોટો ભાઈ તરત ભડકી ગયો. મારી પત્નીને આમાં ન ઘસડ. આરવ ઊભો થઈ ગયો. હું બસ એટલા માટે પૂછી રહ્યો હતો જેથી તમે મારી ભાવનાઓને સમજી શકો. ફ્લેટમાં વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું. શાંતિદેવી વધુ જોરથી રડવા લાગી, સતત એ બતાવવા લાગી કે તેમને બાળકોને ઉછેરવામાં કેટલી મહેનત કરી, કે તમે ત્રણેય ભાઈઓ માટે પોતાની આખી જિંદગી કુરબાન કરી દીધી અને હવે ઘડપણમાં તેમની સાથે એક બોજ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આરવે બધું સાંભળ્યું, પરંતુ આ વખતે તેણે માથું ન ઝુકાવ્યું. તેણે પોતાની માતાને જોઈ અને ખૂબ ધીમેથી કહ્યું, મને ખબર છે માં, તમે ઘણા કષ્ટ સહન કર્યા, એટલે જ આટલા વર્ષો સુધી હું ચૂપ રહ્યો, પરંતુ તમારા કષ્ટનો અર્થ એ નથી કે તમને બીજાને નુકસાન પહોંચાડવાનો અધિકાર છે. શાંતિદેવી સ્તબ્ધ રહી ગઈ અને મોટા ભાઈને લાગવા માંડ્યું કે પરિસ્થિતિ બરાબર નથી, કારણ કે પહેલીવાર આરવે સીધો સાદો સરળતાથી માની જનારો નાનો ભાઈ રહ્યો ન હતો. બરાબર એ સમયે આરવનો ફોન વાગ્યો. હોસ્પિટલથી ફોન હતો. જેવો તેણે ફોન ઉપાડ્યો તેનો ચહેરો તરત જ બદલાઈ ગયો. બીજી તરફથી નર્સનો ગભરાયેલો અવાજ આવ્યો, મિસ્ટર આરવ, તમે તરત હોસ્પિટલ પાછા આવી જાઓ. પ્રિયાજીને હમણાં પેટમાં દુખાવો અને હળવો રક્તસ્રાવ થયો છે. આરવનો ચહેરો પીળો પડી ગયો. તેના હાથમાંથી ફોન લગભગ પડી ગયો. હોસ્પિટલથી ફોન આવ્યા પછી આરવ લગભગ ઘરમાંથી બહાર ભાગ્યો, એટલો કે મોટા ભાઈના કંઈ સમજતા પહેલા દરવાજો તેની પાછળ જોરથી બંધ થઈ ગયો.
અને લિવિંગ રૂમમાં રડી રહેલી શાંતિદેવી પણ ચોંકીને પોતાના દીકરાના પડછાયાના એક એવા હેરાન ચહેરાથી જોવા લાગી જે તેમને પહેલાં ક્યારેય નહોતો જોયો. કારણ કે અત્યાર સુધી ગમે તે થાય, આરવ હંમેશા પહેલાં પોતાની માતાને મનાવવા આવતો હતો. પરંતુ આ વખતે જે વ્યક્તિ તરફ તે ભાગ્યો તે તેની પત્ની હતી. કાર જયપુર શહેરની ભીડવાળી બપોરમાં ઝડપથી દોડી રહી હતી. બહારનો ઘોઘાટ આરવના માથાને વધુ જમાવી રહ્યો હતો. તેના બંને હાથ સ્ટીરિંગ વ્હીલ પર એટલા કડક થઈ ગયા હતા કે સફેદ પડી ગયા હતા અને તેના મગજમાં બસ નર્સનું એક જ વાક્ય ગુંજી રહ્યું હતું કે પ્રિયાને રક્તસ્રાવ થઈ રહ્યો છે. અને તેનું હૃદય આ સમયે એવું અનુભવી રહ્યું હતું જાણે કોઈ તેને દરેક ધબકારા પર નીચોવી રહ્યું હોય. એટલું દર્દ કે શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો હતો. એ આખા રસ્તામાં આરવ પોતાને કોસતો રહ્યો, કારણ કે જો આજે સવારે તે માતા સાથે મામલો ઉકેલવા માટે ઘરે ન ફર્યો હોત તો પ્રિયાની સાથે હોત. પોતાની પત્નીને દર્દમાં જોઈને ડૉક્ટરને જલ્દી બોલાવી શક્યો હોત. અને જેટલું તે વિચારતો એટલો જ તેને પોતાના પર ગુસ્સો આવતો, કારણ કે તે જ તો હતો જે માતાને સાથે રહેવા માટે લાવ્યો હતો અને તે જ હતો જે વારંવાર પોતાની પત્નીને ધીરજ રાખવા માટે કહેતો હતો. અને અંતમાં તેણે તેને આ હાલતમાં પહોંચાડી દીધી. જ્યારે આરવ હોસ્પિટલમાં પહોંચ્યો તો પ્રસૂતિ ઇમરજન્સી રૂમના દરવાજા પર બે નર્સો પહેલેથી જ રાહ જોઈ રહી હતી. તેને જોતા જ એક તરત આગળ વધી, તમે પ્રિયાજીના પતિ છો ખરું ને? મારી પત્ની કેવી છે? નર્સે તેને જોયો અને જલ્દીથી કહ્યું, લાંબા સમય સુધી તણાવ અને માનસિક દબાણને કારણે તેમના ગર્ભાશયમાં ભારે સંકોચન થઈ રહ્યું છે. ડૉક્ટર અત્યારે તેમને ગર્ભને સ્થિર રાખવા માટે દવા આપી રહ્યા છે અને આગળની દેખરેખ રાખી રહ્યા છે. આ સાંભળીને આરવના પગ લગભગ ધ્રુજવા લાગ્યા. તેણે દિવાલનો ટેકો લઈને પોતાને સંભાળ્યો. ઇમરજન્સી રૂમનો દરવાજો હજુ પણ બંધ હતો અને ઉપરની લાલ લાઇટ હજુ પણ ચાલુ હતી, જેનાથી રાહ જોવાની દરેક સેકન્ડ આરવ માટે 1 કલાક જેવી લાગી રહી હતી. બરાબર એ સમયે તેનો ફોન ફરી વાગ્યો. મોટાભાઈ ફોન કહી રહ્યો હતો. આરવે થોડી સેકન્ડ સ્ક્રીન સામે જોયું અને પછી ફોન ઉપાડ્યો. મોટાભાઈના અવાજમાં ચીડિયાપણું હતું. તું ક્યાં જતો રહ્યો? માને ઘરે એકલી છોડીને? આરવ સૂકો હસ્યો. મારી પત્ની ઇમરજન્સી રૂમમાં છે. બીજી તરફ થોડી સેકન્ડની શાંતિ રહી. પછી તેણે કહ્યું, હોસ્પિટલમાં ડૉક્ટર છે, તું પહેલાં ઘરે આવી જા. માં બહુ પરેશાન છે. આ વખતે આરવે પોતાના પર કાબુ ન રાખ્યો. શું તમે જાણો છો કે પ્રિયાનું બાળક ખતરામાં છે? મોટો ભાઈ રોકાયો, પરંતુ તેમ છતાં દલીલ કરવા લાગ્યો. તું પણ વાતને વધારે ન વધાર. આરવ પોતાની આંખો કડકાઈથી બંધ કરી લીધી અને એક એક શબ્દ કરીને કહ્યું, જો આજે એ રૂમમાં તમારી પત્ની હોત તો શું તમે આવું કહી શકત? મોટા ભાઈ ગુસ્સામાં હતા. આરવ, તું તારા ભાઈ સાથે આ રીતે વાત કરી રહ્યો છે? હું બસ સાચું કહી રહ્યો છું. આ કહીને આરવે ફોન કાપી નાખ્યો. હવે તેનામાં દલીલ કરવાની તાકાત બચી ન હતી. ઇમરજન્સી રૂમનો દરવાજો આખરે ખુલ્યો. એક આધેડ વયની મહિલા ડૉક્ટર ગંભીર ચહેરા સાથે બહાર નીકળી. આરવ તરત તેમની તરફ ભાગ્યો. ડૉક્ટર, મારી પત્ની અને બાળક કેવા છે? ડૉક્ટરે પોતાનું માસ્ક ઉતાર્યું અને એક લાંબો ઊંડો શ્વાસ લીધો. આરવનો ચહેરો પીળો પડી ગયો. તમારો કહેવાનો અર્થ શું છે, ડૉક્ટર? ડૉક્ટર તેને ઘણીવાર સુધી જોયા અને પછી કહ્યું, તમારી પત્ની બહુ વધારે નબળી પડી ગઈ છે. લોહીની ઉણપ છે, માનસિક રીતે થાકી ગઈ છે અને તેનું બ્લડ પ્રેશર સતત ઘટી રહ્યું છે. જો તે આ જ રીતે માનસિક દબાણમાં રહેતી તો ન માત્ર બાળક ખતરામાં મુકાશે, પરંતુ માતાને પણ જન્મ પહેલાં ગંભીર ડિપ્રેશન થઈ શકે છે. આરવ ઝડપથ ઊભો રહ્યો. ડૉક્ટરે આગળ કહ્યું, એક ગર્ભવતી મહિલાને આરામ અને પ્રેમની જરૂર હોય છે, દરરોજ ડરમાં જીવવાની નહીં. દરેક શબ્દ આરવના હૃદયમાં ચપ્પુની જેમ વાગી રહ્યો હતો. તેણે પોતાનું માથું ખૂબ નીચે ઝુકાવી દીધું. મને માફ કરી દો. ડૉક્ટરે તેને જોયો અને પછી નરમ સ્વરમાં કહ્યું, આ સમયે માફી માંગવાની નહીં, પરંતુ બદલવાની જરૂર છે. આ કહીને તે અંદર ચાલી ગઈ. આરવ ઘણીવાર સુધી કોરિડોરમાં ઊભો રહ્યો, જ્યાં સુધી કે નર્સે એને રૂમમાં ન બોલાવ્યો. ત્યારે તે અંદર ગયો. પ્રિયા પથારી પર સૂતી હતી. તેને ડ્રીપ ચડાવવામાં આવી હતી અને તેનો ચહેરો સવાર કરતાં પણ વધુ ફીકો હતો. હોઠ સૂકા અને સફેદ હતા, પરંતુ પોતાના પતિને જોઈને તેણે તેમ છતાં થોડું સ્મિત આપવાનો પ્રયાસ કર્યો. આ જ નબળું સ્મિત આરવને એટલી પીડા આપી રહ્યું હતું કે તે રડવા માંગતો હતો. તે પથારી પાસે બેસી ગયો અને પોતાની પત્નીનો હાથ પકડી લીધો. પ્રિયાએ તેને ઘણીવાર સુધી જોયો અને પછી ધીમેથી પૂછ્યું, માએ તમને પરેશાન તો નથી કર્યા ને? આરવે માથું હલાવ્યું. હવે તે કોઈ માયને નથી રાખતું. પ્રિયાએ ધીમેથી પોતાના હોઠ કરડ્યા. તમે મારા કારણે એક નાલાયક દીકરા ન બનો. આ વાક્યએ આરવની આંખોમાં આંસુ લાવી દીધા. આ હાલતમાં પણ તે સ્ત્રી પોતાની સાસુના ધક્કાથી હોસ્પિટલમાં પડી હતી. પહેલાં તેના વિશે વિચારી રહી હતી. આરવે ઝૂકીને પોતાની પત્નીના ઠંડા હાથને પકડી લીધો અને દબાયેલા અવાજમાં કહ્યું, અસલી નાલાયક તો હું છું, કારણ કે હું તારું રક્ષણ ન કરી શક્યો. આ સાંભળીને પ્રિયાએ પોતાનો ચહેરો ફેરવી લીધો અને આંસુ ચૂપચાપ ઓશિકા પર વહેવા લાગ્યા. તેઓ બંને ઘણીવાર સુધી આમ જ ચૂપ રહ્યા, ત્યાં સુધી કે સાંજે પ્રિયા ચામક દવા લીધા સુધી સૂઈ ન ગઈ. આરવ ધીમેથી ઉઠીને કોરિડોરમાં ચાલ્યો ગયો. તે ખુરશી પર બેસી ગયો અને પોતાનો ફોન ખોલ્યો. આ સમયે સોશિયલ મીડિયા પર શાંતિદેવીના એપાર્ટમેન્ટની લોબીમાં રડવાના વિડીયો ભરેલા હતા. કેટલાક લોકો આરવને નાલાયક કહી રહ્યા હતા, કેટલાક પ્રિયાનો પક્ષ લઈ રહ્યા હતા. પરંતુ જે વસ્તુએ આરવનું ધ્યાન સૌથી વધુ ખેંચ્યું તે એક લાંબી પોસ્ટ હતી,
જેમાં કોઈએ લખ્યું હતું કે તેણે ઘણીવાર શાંતિ દેવીને રાત્રે પોતાની વહુને વટતા સાંભળ્યા છે અને તેણે પ્રિયાને ગર્ભવતી હોવા છતાં કોરિડોર સાફ કરતા જોઈ છે. આ પોસ્ટ ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહી હતી. આરવ સ્ક્રીન પર જોયું અને એક ઊંડો શ્વાસ લીધો. તે જાણતો હતો કે હવેથી આ મામલો માત્ર પરિવારનો નહીં રહે. બરાબર એ સમયે તેનો ફોન ફરી વાગ્યો. આ વખતે તેની બહેન રીતુ હતી. તેનો અવાજ ખૂબ થાકેલો હતો. આરવ, માં ઘરેથી જતી રહી છે. આરવ ચોંકીને ઊભો થઈ ગયો. શું મતલબ? સવારથી માં રડી રહી હતી અને સંબંધીઓને ફોન કરી રહી હતી. તે પછી મોટા ભાઈએ કંઈક કહ્યું તો માં પોતાની બેગ ઉપાડીને ચાલી ગઈ. હવે કોઈનો સંપર્ક થઈ શકતો નથી. આરવે થાકથી પોતાની આંખો બંધ કરી લીધી. મોટા ભાઈ ક્યાં છે? તે દિલ્હી પાછો જતો રહ્યો છે. આરવ કડવાશથી હસી પડ્યો. આ હાલતમાં પણ તે ભાઈ માત્ર જવાબદારીથી ભાગવાનું જાણતો હતો. બીજી તરફથી રીતુએ એક ઊંડો શ્વાસ લીધો. આરવ, મને ખબર છે માં ખોટી છે, પરંતુ તે ઘડી થઈ ગઈ છે. આરવે પોતાનું માથું દિવાલ સાથે ટેકવી દીધું અને ખૂબ ધીમેથી જવાબ આપ્યો. હું ક્યારેય માને છોડવા નહોતો માગતો. હું બસ ઈચ્છતો હતો કે તે મારા પરિવારને નુકસાન ન પહોંચાડે. આ કહેતા કહેતા તેનો અવાજ ભરાઈ આવ્યો. તને ખબર છે, જ્યારે ડૉક્ટરે કહ્યું હતું કે આપણે બાળક ગુમાવી શકીએ છીએ, ત્યારે હું ખરેખર ડરી ગયો હતો. બીજી તરફ થોડીવાર શાંતિ રહી. પછી રીતુએ ધીમેથી કહ્યું, હું સમજુ છું. ફોન કપાઈ ગયો. હોસ્પિટલનો કોરિડોર હવે પ્રકાશિત થઈ ગયો હતો. સફેદ પ્રકાશમાં દર્દીઓના કપડાં પહેરેલા લોકો ચૂપચાપ આમ તેમ ફરી રહ્યા હતા, જેનાથી વાતાવરણ વધુ એકલવાયું લાગી રહ્યું હતું. આરવ ઘણીવાર સુધી રૂમના દરવાજાની બહાર એકલો બેઠો હતો, ત્યાં સુધી કે રાત્રે લગભગ 9 વાગ્યે તેના ફોન પર એક અજાણ્યો મેસેજ આવ્યો. આ માનો નંબર હતો. બસ એક નાનકડી પંક્તિ હતી, જો તું તારી માની લાશ જોવા માંગતો હોય તો મારી પરવા ન કરતો. આરવનું હૃદય અચાનક ઠંડુ પડી ગયું. આરવે પોતાની માનો મેસેજ ઘણીવાર વાંચ્યો, પરંતુ તેની હથેળીઓ હજુ પણ એટલી ઠંડી હતી જાણે તેના પર બરફીલું પાણી રેડી દેવામાં આવ્યું હોય. કારણ કે ભલે તે ગમે તેટલો નિરાશ અને આહત કેમ ન હોય, શાંતિ દેવી તેની સગીમાં હતી. એ સ્ત્રી જે જલ્દી વિધવા થઈ ગઈ હતી અને એકલી જ પોતાના 3 દીકરાઓને ઉછેરીને મોટા કર્યા હતા. તેની માની લાશ જેવા શબ્દો તેને હલાવી દેવા માટે પૂરતા હતા, જે તેણે છેલ્લા કેટલાય દિવસોમાં ભેગી કરેલી બધી હિંમતને તોડી રહ્યા હતા. તેણે તરત પાછો ફોન કર્યો, પરંતુ બીજી તરફથી માત્ર નંબર પહોંચની બહાર છે નો અવાજ આવ્યો. આરવ હોસ્પિટલના કોરિડોરથી ખુરશી પરથી ઊભો થઈ ગયો અને એક બેચેન વ્યક્તિની જેમ આમ તેમ આંટા મારવા લાગ્યો. તેના મગજમાં દરેક પ્રકારની ડરામણી તસવીરો આવી રહી હતી, કારણ કે તે પોતાની માતા આદિવાસી સ્વભાવને જાણતી હતી, ખાસ કરીને જ્યારે તે દબાણમાં હોય અને અનુભવે કે તેની સાથે દગો થયો છે. બરાબર એ સમયે રૂમનો દરવાજો ખુલ્યો. પ્રિયા દિવાલના ટેકે ધીમે ધીમે બહાર નીકળી. તેનો ચહેરો હજુ પણ ખૂબ નબળો હતો, પરંતુ કદાચ જાગવા પર પતિને ન પામીને તે ચિંતિત થઈ ગઈ હતી અને તેને શોધવા માટે નીકળી હતી. આરવ જલ્દીથી પોતાની પત્નીને ટેકો આપવા માટે આગળ વધ્યો. તું બહાર કેમ આવી ગઈ? પ્રિયાએ પોતાના પતિને ફિક્કા ચહેરાથી જોયો અને ધીમેથી પૂછ્યું, કંઈક થયું છે ખરું ને? આરવ થોડી સેકન્ડ અચકાયો, પરંતુ અંતમાં તેણે પોતાની પત્નીને ફોન પર મેસેજ બતાવી દીધો. પ્રિયાએ વાંચ્યા પછી ઘણીવાર સુધી કંઈ ન કહ્યું. પછી તેણે ધીમેથી કહ્યું, તમે માને શોધવા જાઓ. આરવે પોતાની પત્ની તરફ જોયું, પરંતુ તું? પ્રિયાએ માથું હલાવ્યું. હું ઠીક છું, અહીં ડૉક્ટર છે. આ કહીને તે ઉદાસીથી મુસ્કુરાઈ. આખરે તે તમારી માં છે. આ વાક્યે આરવનું ગળું રૂંધી દીધું, કારણ કે જેટલું તે પ્રિયાને જોઈ રહ્યો હતો તેટલું જ તેને લાગી રહ્યું હતું કે તેના કરતાં ક્યાંય વધુ સારી રીતે જેટલો તે ક્યારેય હકદાર હતો. તેણે ઝૂકીને પોતાની પત્નીનો હાથ ધીમેથી દબાવ્યો. હું જલ્દી પાછો આવીશ. હોસ્પિટલથી નીકળીને આરવ તરત શહેરના કેન્દ્રની બહાર જૂના બસ સ્ટેન્ડ તરફ કાર હંકારી, કારણ કે તેને અંદાજો હતો કે જો માં જતી હતી તો કદાચ તે બસ પકડીને ગામ પાછી જશે. અને એ આખા રસ્તામાં તેનો ફોન સતત વાગતો રહ્યો. ક્યારેક સંબંધીઓ ઠપકો આપવા માટે ફોન કરતા, તો ક્યારેક પાડોશીઓ ઉત્સુકતાવશ પૂછતા, પરંતુ આરવ પાસે હવે સમજાવવાનું કોઈ મન નહોતું. જેવી કાર બસ સ્ટેન્ડની સામે ઊભી રહી, તે લગભગ બહાર કૂદી પડ્યો. દરેક જગ્યાએ શોધવા લાગ્યો. વેઇટિંગ એરિયાથી લઈને ટિકિટ કાઉન્ટર સુધી દરેકને પૂછી રહ્યો હતો કે શું તેમણે એક વૃદ્ધ મહિલાને જાંબલી ફૂલોવાળી સાડી, ટૂંકા વાળ અને કાળા કાપડની બેગ લીધેલી જોઈ છે. લગભગ અડધા કલાક પછી એક ચાવાળીને યાદ આવ્યું. હા, તમે જેવી દેખાતી એક અમ્મા બસ સ્ટેન્ડની પાછળ બેઠી હતી. આરવ તરત પાછળની તરફ ભાગ્યો અને બરાબર એ સમયે તેણે પોતાની માને એક જૂના ઝાડ નીચે પથ્થર નીચે બેન્ચ પર સંકોચાઈને બેઠેલી જોઈ. કાપડની બેગ તેમના પગ પાસે મૂકેલી હતી અને તેમની આંખો ખૂબ વધારે રડવાને કારણે લાલ હતી. આરવ થોડી સેકન્ડ માટે રોકાઈ ગયો. શાંતિ દેવીએ પણ પોતાના દીકરાને જોયો, પરંતુ દરેક વખતની જેમ તે રડવા કે ઠપકો આપવા માટે આગળ ન વધી. તેમણે બસ તેને એક એવી નજરથી જોયો જેમાં દુઃખ અને નિરાશા બંને હતા. આરવ ધીમે ધીમે આગળ વધ્યો અને પોતાની માની બાજુમાં બેસી ગયો. બંને માં દીકરો ઘણીવાર સુધી ચૂપ રહ્યા. આખરે શાંતિ દેવીએ પહેલાં બોલવાનું શરૂ કર્યું. તેમનો અવાજ ભારે હતો. તું અહીં શું કરવા આવ્યો છે? આરવે માથું ઝુકાવ્યું. મને ડર હતો કે તમે કંઈ ખોટું પગલું ન ભરી લો. તે કડવાશથી હસી. હવે તને મારા મરવાનો ડર છે? આરવે પોતાની મુઠ્ઠીઓ ભીડી. માં, આવું ન કહો. શાંતિ દેવીએ પોતાના દીકરા તરફ જોયું. આરવ, હું સાચે જ નથી સમજી શકતી કે તે પ્રિયા તારા માટે એટલી જરૂરી કેમ થઈ ગઈ છે કે તું મારી સાથે આવો વ્યવહાર કરી રહ્યો છે. આરવ થોડીવાર ચૂપ રહ્યો, પછી જવાબ આપ્યો, તે મારી પત્ની છે, પરંતુ હું તારી માં છું. મેં આ ક્યારને નકાર્યું નથી. આરવે પોતાનું માથું ઊંચું કર્યું. તેની આંખો થાકથી લાલ હતી.
પરંતુ માં, હું પહેલા એક પતિ છું, પછી દીકરો બની શકું છું, ખરું ને? શાંતિદેવી સ્તબ્ધ રહી ગઈ. કદાચ પોતાની જિંદગીમાં પહેલીવાર તેમણે પોતાના સૌથી સીધા દીકરા પાસેથી આવા શબ્દો સાંભળ્યા હતા. તેમનો અવાજ ધ્રુજી ગયો. મેં તને પાળી પોસીને આટલો મોટો કર્યો. આરવે માથું હલાવ્યું. મને ખબર છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રિયા પણ એક માણસ છે? આરવે વાત કાપી. તેનો અવાજ ભરાવા લાગ્યો. શું તમે જાણો છો કે જ્યારે ડોક્ટરે કહ્યું કે આપણે માં અને બાળક બંનેને ગુમાવી શકીએ છીએ, ત્યારે હું કેટલો ડરી ગયો હતો? શાંતિદેવી રોકાઈ ગઈ. આરવે આગળ કહ્યું, મને ખબર છે, તમે ઘણા કષ્ટ સહન કર્યા. તમે તમારી આખી જિંદગી અમારા લોકો માટે કુરબાન કરી દીધી, પરંતુ કોઈને પણ પોતાની મહેનતનો ઉપયોગ કરીને બીજાઓને હંમેશા માટે ચોટ પહોંચાડવાનો અધિકાર નથી. આ શબ્દો શાંતિદેવીના હૃદયમાં સીધા વાગી ગયા. તેમણે જલ્દીથી પોતાનો ચહેરો ફેરવી લીધો, પરંતુ આરવે તેમ છતાં જોયું કે તેની માની આંખો લાલ થઈ ગઈ છે. રાતની એક ઠંડી હવા ફૂંકાઈને તેમની સાડીમાં પાળો બસ સ્ટેન્ડની પાછળ જૂની પીળી રોશનીમાં ધીમેથી હલવા લાગ્યો. અને પહેલીવાર આરવને અહેસાસ થયો કે તેની માં સાચે જ ઘડી થઈ ગઈ છે. તેની યાદોની મજબૂત છબી કરતાં ક્યાંય વધુ ઘડી. ઘણીવાર પછી તેમણે ધીમેથી કહ્યું, બસ મને ડર હતો. આરવ રોકાઈ ગયો. કઈ વાતનો ડર માં? તેમણે પોતાનું માથું ઝુકાવી દીધું. ડર હતો કે જ્યારે તારો પોતાનો પરિવાર થશે તો તને મારી જરૂર નહીં રહે. આરવ સ્તબ્ધ રહી ગયો. આ કંઈક એવું હતું જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું નહોતું. શાંતિદેવી ઉદાસીથી મુસ્કુરાઈ. જ્યારથી તારા પિતાનું અવસાન થયું, મારી પાસે માત્ર તમે લોકો જ હતા. તેથી હું હંમેશા વિચારતી હતી કે પોતાના દીકરાઓને પોતાની પાસે રાખવા સુરક્ષિત છે, અને વહુ ભલે ગમે તેટલી કે સારી કેમ ન હોય, મને હંમેશા લાગતું હતું કે તે મારા દીકરાને મારાથી છીનવી રહી છે. આ સાંભળીને આરવનું ગળું રૂંધાઈ ગયું. પહેલી વાર તે સમજ્યો કે તેની માં પ્રિયા પ્રત્યે હંમેશા આટલી કઠોર કેમ હતી. નફરતને કારણે નહીં, પરંતુ પાછળ છૂટી જવાના ડરથી. પરંતુ સમજવાનો અર્થ સ્વીકારવો નહોતો. આરવે ધીમેથી કહ્યું, માં, પ્રેમ કરવાનો અર્થ એ નથી કે તમે જેને પ્રેમ કરો છો તેને ચોટ પહોંચાડીને પોતાની પાસે રાખો. શાંતિદેવીએ કોઈ જવાબ ન આપ્યો. બે આંસુ ચૂપચાપ તેમના કરચલીવાળા ચહેરા પર વહેવા લાગ્યા. આરવે પોતાની માને આ રીતે રડતા ક્યારેય નહોતી જોઈ. આ ફરિયાદ કે દોષારોપણ વાળું રડવું નહોતું, પરંતુ એક એવી વૃદ્ધ મહિલાની સાચી લાચારી હતી. થોડીવાર પછી આરવે કહ્યું, હું તમારા માટે નજીકમાં જ એક નાનકડું ઘર ભાડે લઈશ. હું દર મહિને તમને પૂરો ખર્ચ આપીશ, અને સપ્તાહાંતે હું પૌત્રને તમને મળવા લાવીશ, પરંતુ હું તમને પ્રિયાની સાથે નહીં રહેવા દઈ શકું. શાંતિદેવીએ પોતાના દીકરાને ઘણીવાર સુધી જોયો. પછી તેણે ધીમેથી પૂછ્યું, તે મારાથી ખૂબ નફરત કરતી હશે, ખરું ને? આરવે માથું હલાવ્યું. પ્રિયાએ તમારા વિશે ક્યારેય એક પણ ખરાબ શબ્દ નથી કહ્યો. આ સાંભળીને શાંતિદેવી ધ્રુજકે રડવા લાગી. કદાચ આ જ વાત તેમને સૌથી વધુ ડંકી રહી હતી. જે વ્યક્તિને તેમણે આટલા સમય સુધી દબાવી, તેણે ક્યારેય તેમને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ ન કર્યો. બરાબર એ સમયે આરવનો ફોન વાગ્યો. હોસ્પિટલથી હતો. તેણે તરત ફોન ઉપાડ્યો, પરંતુ થોડી સેકન્ડ પછી તેમનો ચહેરો અચાનક સફેદ પડી ગયો. શું કહ્યું તમે? બીજી તરફ નર્સનો ગભરાયેલો અવાજ આવ્યો. તમે તરત પાછા આવી જાઓ. પ્રિયાજી હમણાં બાથરૂમમાં બેહોશ થઈ ગયા. અમે અત્યારે તેમને ઇમરજન્સી રૂમમાં લઈ જઈ રહ્યા છીએ. ફોન લગભગ આરવના હાથમાંથી છૂટી ગયો. તે તરત પોતાની મા તરફ વળ્યો, અને શાંતિદેવી પણ આ સમયે ઇમરજન્સી રૂમ શબ્દ સાંભળીને પીડા પડી ગયા હતા. એ પળે પહેલીવાર તેમણે પોતાના હૃદયમાં એક અસલી ડર અનુભવ્યો. હોસ્પિટલનો ફોન આવ્યા પછી આરવ લગભગ બસ સ્ટેન્ડ પરથી ભાગ્યો. તે એટલો ગભરાયેલો હતો કે પોતાની માને અલવિદા કહેવાનું પણ ભૂલી ગયો. બસ એક સફેદ પડેલા ચહેરા સાથે પોતાની કાર તરફ ભાગ્યો, અને શાંતિદેવી જૂની પીળી રોશની નીચે ઝળવત ઊભી રહી, પોતાના દીકરાના પડછાયાને જોતી રહી. અને તેમના હૃદયમાં પહેલીવાર એક અસલી ડર પેદા થયો. કારણ કે અત્યાર સુધી ગમે તે થાય, આરવ હંમેશા પોતાની માને પહેલા રાખતો હતો. પરંતુ હવે બસ પ્રિયાના ખતરામાં હોવાના સમાચાર સાંભળતા તે બધું છોડીને કોઈ પણ ખચકાટ વિના ભાગી ગયો હતો. કાર રાત્રે ઝડપથી દોડી રહી હતી. સ્ટ્રીટ લાઇટ એન્ડ વ્હીલ સીન્ડ પર ધૂંધળી લકીરો ખેંચાઈ રહી હતી, અને આરવ સતત હોસ્પિટલના નંબર પર ફોન કરી રહ્યો હતો, પરંતુ કોઈ ઉપાડી રહ્યું નહોતું. દરેક વખતે તેનું હૃદય એક ધબકારા પર વધુ ઝડપી થઈ જતું હતું. તેનું માથું એટલું ઘૂમી રહ્યું હતું કે સ્ટીરિંગ વ્હીલ પકડેલા તેના હાથ પણ ધ્રુજી રહ્યા હતા. તે પહેલાં ક્યારેય આટલો નહોતો ડર્યો. પોતાના પ્રિયજન અને અજન્મા બાળકને ગુમાવવાનો અહેસાસ તેના છાતીને એવી રીતે નીચોવી રહ્યો હતો, જાણે કોઈ તેને કચડી રહ્યું હોય. જેવી કાર હોસ્પિટલના ગેટ પર રોકાઈ, આરવ સીધો પ્રસૂતિ વિભાગ તરફ ભાગ્યો. એટલો ઝડપથી દોડી રહ્યો હતો કે પાસેથી પસાર થતા લોકો પણ ચોંકીને એક તરફ થઈ ગયા. અને આ સમયે ઇમરજન્સી રૂમના દરવાજા પર બે નર્સો રાહ જોઈ રહી હતી. તેને જોતા જ એક ઝડપથી આગળ વધી, તમે પ્રિયાજીના પતિ છો, ખરું ને? આરવે સતત માથું હલાવ્યું. મારી પત્ની કેવી છે? નર્સે તેને જોયો અને એક ઊંડો શ્વાસ લીધો. અત્યંત નબળાઈ અને તણાવને કારણે તેમનું બ્લડ પ્રેશર અચાનક ઘટી ગયું. ડોક્ટર અત્યારે વધુ દેખરેખ રાખી રહ્યા છે, કારણ કે ગર્ભવતીના ગર્ભાશયમાં ભારે સંકોચનના લક્ષણો છે. આ સાંભળીને આરવના પગ ધ્રુજી ગયા. તેને દિવાલનો ટેકો લઈને ઊભું રહેવું પડ્યું. બરાબર એ સમયે કોરિડોરના અંતથી ઝડપી પગલાંનો અવાજ આવ્યો. આરવ વળ્યો તો જોયું કે શાંતિદેવી હાંફતા હાંફતા દોડી રહ્યા છે. કદાચ તેના ગયા પછી તેમણે પણ તરત હોસ્પિટલ માટે ગાડી પકડી લીધી હતી. રાતની હવાથી તેમના વાળ વિખરાયેલા હતા. તેમનો ફીકો ચહેરો ગભરામણથી ભરેલો હતો.
જે તેમના સામાન્ય કઠોર વૃત્તિ બિલકુલ અલગ હતો. પોતાના દીકરાને જોતા જ તેમણે ધ્રુજતા અવાજમાં પૂછ્યું, પ્રિયા, તે કેવી છે? આરવે પોતાની માને ઘણીવાર સુધી જોઈ, પરંતુ કોઈ જવાબ ન આપ્યો. શાંતિદેવી થોથવાવા લાગી. તેને કંઈ થયું તો નથી ને બેટા? આ વખતે તેમનો અવાજ સાચે જ ધ્રુજી રહ્યો હતો. હવે આ રડવા ધોવા, ફરિયાદ કરવા કે દોષ આપવાની રીત નહોતી, પરંતુ એક એવા વ્યક્તિનો સાચો ડર હતો જેણે હમણાં જ અહેસાસ થયો કે તેણે જે કર્યું તે તેના પરિણામ કેટલા ગંભીર છે. આરવે પોતાનો ચહેરો ફેરવી લીધો. તેનું ગળું રૂંધાઈ ગયું. તમે મને પૂછી રહ્યા છો? શાંતિદેવી સ્તબ્ધ રહી ગઈ. આરવ ફીકું હસ્યો, પરંતુ તેની આંખો લાલ હતી. હું પણ ડૉક્ટરના જવાબની રાહ જોઈ રહ્યો છું. આ વાક્યે શાંતિદેવીને એવું અનુભવ કરાવ્યું જાણે કોઈએ તેમને જોરથી લાફો માર્યો હોય. આટલા વર્ષોથી તેમને હંમેશા લાગતું હતું કે તે પોતાની વહુ સાથે બસ થોડા કડક છે, કે ઘરની દરેક વાત નાની હોય છે અને પ્રિયા થોડું વધુ સહન કરી લેશે તો કંઈ નહીં થાય. પરંતુ હવે પોતાના દીકરાને ઇમરજન્સી રૂમની બહાર આવા નિરાશ ચહેરા સાથે ઊભેલો જોઈને તેમને સમજાવવા લાગ્યું કે બધું જ ઘણા સમય પહેલાં સીમા પાર કરી ચૂક્યું હતું. ઇમરજન્સી રૂમનો દરવાજો ખુલ્યો. એક મહિલા ડૉક્ટર ગંભીર ચહેરા સાથે બહાર નીકળી. આરવ તરત તેમની તરફ ભાગ્યો. ડૉક્ટર, મારી પત્ની કેવી છે? ડૉક્ટરે પોતાનું માસ્ક ઉતાર્યું અને સીધું તેની તરફ જોયું. અત્યાર માટે ભ્રૂણ ઠીક છે, પરંતુ ગર્ભવતી બહુ જ નબળી છે. તેમનું બ્લડ પ્રેશર બહુ ઘટી ગયું છે અને તેમની માનસિક સ્થિતિ બહુ અસ્થિર છે. આ કહીને તેમણે પાછળ ઊભેલી શાંતિદેવી તરફ જોયું. પરિવારમાં સાસુ કોણ છે? શાંતિદેવી થોડા ચોંક્યા અને ધીમે ધીમે આગળ વધ્યા. ડૉક્ટરે તેમને ઘણી વાર સુધી જોયા અને પછી પૂછ્યું, શું તમે જાણો છો કે તે એક ઉચ્ચ જોખમવાળી ગર્ભાવસ્થામાંથી પસાર થઈ રહી છે? શાંતિદેવી થોથવાવા લાગી. મને નહોતી ખબર કે આટલું ગંભીર છે. ડૉક્ટરે એક ઊંડો શ્વાસ લીધો. આ મહિલાને ગંભીર અનિમિયા છે, લાંબા સમયથી નબળી છે અને માનસિક રૂપે હંમેશા તણાવની સ્થિતિમાં રહે છે. જો આવું ચાલતું રહ્યું ને તો માત્ર બાળક ખતરામાં હશે, પરંતુ જન્મ પછી ડિપ્રેશન થવાની પણ ખૂબ જ સંભાવના છે. ડૉક્ટરનો દરેક શબ્દ શાંતિદેવીના હૃદયમાં ચપ્પુની જેમ વાગી રહ્યો હતો. તે ત્યાં જ ધડ થઈ ગઈ. ડૉક્ટરે આગળ કહ્યું, હું 20 વર્ષથી આ વ્યવસાયમાં છું. ગર્ભવતીને સૌથી વધુ જરૂર પૈસાની નહીં, પરંતુ શાંતિની હોય છે. આ કહીને તે અંદર જતી રહી. કોરિડોરમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. શાંતિદેવીએ પોતાનું માથું ઝુકાવી લીધું. તેમના વૃદ્ધ હાથ એટલા મજબૂતાઈથી બંધાયેલા હતા કે ધ્રુજી રહ્યા હતા. ઘણીવાર પછી તેમણે દબાયેલા અવાજમાં બોલાવ્યો, આરવ. પરંતુ આરવે કોઈ જવાબ ન આપ્યો. તે બસ ચૂપચાપ કોરિડોરની ખુરશી પર બેસી ગયો અને પોતાનું માથું પકડી લીધું. તેને થાકેલી પીઠ જોઈને કોઈનું પણ હૃદય ભરાઈ આવે. પોતાની જિંદગીમાં પહેલીવાર શાંતિદેવીએ અનુભવ્યું કે તેમના અને તેમના દીકરા વચ્ચેનું અંતર આટલું વધી ગયું છે. લગભગ અડધી રાત્રે પ્રિયાને એક ખાનગી રિકવરી રૂમમાં ખસેડવામાં આવી. આરવ તરત ઉઠીને અંદર ગયો. પ્રિયા હોસ્પિટલના પલંગ પર ખૂબ શાંત સૂતી હતી. તેનો ચહેરો એટલો ફીકો હતો કે ડરામણો લાગી રહ્યો હતો. તેના કાંડામાં ઘણી સોય લાગેલી હતી અને તેના હોઠ નબળાઈને કારણે સૂકા અને સફેદ હતા. આરવ પાસે આવ્યો અને ધીમેથી પોતાની પત્નીનો હાથ પકડી લીધો. એ હાથ એટલો ઠંડો હતો કે તેનું હૃદય સંકોચાઈ ગયું. પ્રિયાએ ધીમે ધીમે પોતાની આંખો ખોલી. જ્યારે તેણે પરિચિત હૂંફ અનુભવી પોતાના પતિને જોતા તેણે ધીમેથી પૂછ્યું, આપણું બાળક કેવું છે આરવ? આરવે ઝૂકીને પોતાનું કપાળ પોતાની પત્નીના હાથ પર રાખી દીધું. બાળક ઠીક છે. પ્રિયાએ પોતાની આંખો બંધ કરી લીધી. બે આંસુ ચૂપચાપ વહેવા લાગ્યા. આરવનું ગળું રૂંધાઈ ગયું. મને માફ કરી દે. પ્રિયાએ ધીમેથી માથું હલાવ્યું. હવે વધુ માફી ન માંગો. આ કહીને તેણે ઘણી વાર સુધી જોયો અને પછી આગળ કહ્યું, હું બસ થાકી ગઈ છું. આ હવા જેવું હળવું વાક્ય આરવને એટલી પીડા આપી રહ્યું હતું કે તે શ્વાસ નહોતો લઈ શકતો, કારણ કે તે જાણતો હતો કે પ્રિયા સાચે જ થાકી ચૂકી છે, ન માત્ર શારીરિક રૂપે પરંતુ મહિનાઓના દબાણ પછી માનસિક રૂપે પણ. બરાબર એ સમયે રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો. શાંતિદેવી બહાર ઊભી હતી. તેમની આંખો લાલ હતી અને તે અંદર જોઈ રહી હતી. પ્રિયાએ પોતાની સાસુને જોતા જ અજાણતામાં આરવનો હાથ મજબૂતાઈથી પકડી લીધો. આ નાનકડી પ્રતિક્રિયાએ શાંતિદેવીને સ્તબ્ધ કરી દીધા, કારણ કે પહેલીવાર તેમને અહેસાસ થયો કે તેમની વહુ તેમનાથી કેટલો ડરે છે. તે ઘણીવાર સુધી દરવાજા પર ઊભી રહી. પછી ધ્રુજતા અવાજમાં બોલી, પ્રિયા. પ્રિયા ચૂપ રહી. શાંતિદેવીએ પોતાનું ગળું સાફ કર્યું. માં માફી માંગે છે. આખો રૂમ જાણે થીજી ગયો. ત્યાં સુધી કે આરવ પણ આશ્ચર્યથી પોતાની મા તરફ જોવા લાગ્યો. આટલા વર્ષોમાં શાંતિદેવીએ ક્યારેય પોતાની વહુ સામે પોતાની ભૂલ નહોતી સ્વીકારી, પરંતુ આ સમયે તે સ્ત્રી જે હંમેશા પોતાને સાચી માનતી હતી, હોસ્પિટલના પલંગ સામે પોતાનું માથું ઝુકાવીને ઊભી હતી. પ્રિયાએ તેમને ઘણી વાર સુધી જોયા અને પછી ધીમેથી કહ્યું, હું ક્યાંય નહોતી ઈચ્છતી કે તમે મારાથી નફરત કરો. આ વાક્ય સાંભળતા શાંતિદેવી ધ્રુજકે રડવા લાગી. તેમનો વૃદ્ધ અવાજ ધ્રુજતો રડવાનો અવાજ સફેદ ઠંડા રૂમમાં ગુંજવા લાગ્યો, જેનાથી આરવની પણ આંખોમાં આંસુ આવી ગયા. તે રડતા રડતા તૂટેલા ફૂટેલા શબ્દોમાં બોલી, માને બસ પોતાનો દીકરો ગુમાવવાનો ડર હતો. આ સાંભળીને પ્રિયા ચૂપ થઈ ગઈ. આરવે પીડાથી પોતાની આંખો બંધ કરી લીધી. આજે જઈને આટલા વર્ષોના બધા દબાયેલા ઘા પહેલીવાર ઈમાનદારીથી સામે આવ્યા હતા. પરંતુ બરાબર એ સમયે એક નર્સ ગભરાયેલી અંદર આવી. પ્રિયાજીના પરિવારજનો ક્યાં છે? આરવ તરત ઊભો થઈ ગયો. શું થયું? નર્સે તેને ચિંતાથી જોયો. ભ્રૂણના હૃદયના ધબકારામાં કંઈક અસામાન્ય છે.
ડોક્ટરે સ્થિતિ બગાડવા પર સમય કરતાં પહેલાં પ્રસૂતિની તૈયારી કરવા માટે કહ્યું છે. એ પળે આરવની આસપાસની દુનિયા જાણે તૂટી પડી. નર્સ પાસેથી આ સાંભળ્યા પછી કે ભ્રૂણના હૃદયના ધબકારામાં અસામાન્યતા છે, આરવના રૂમની વચ્ચે ઝડવત ઊભો રહી ગયો અને પાછળ ઊભેલી શાંતિદેવી લથડાઈ ગઈ અને દરવાજાને ટેકો લઈને જ ઊભી રહી શકી, કારણ કે ભલે તે ગમે તેટલી જીદી કેમ ન હોય, તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે મામલો એટલો વધી જશે કે તેમનો અજન્મો પુત્ર સાચે જ ખતરામાં પડી શકે છે. અને આ સમયે પ્રિયા પથારી પર સૂતી હતી. તેના ફીકા હોઠ સમય કરતાં પહેલાં પ્રસૂતિ શબ્દ સાંભળીને ધ્રુજી રહ્યા હતા અને એક માના સહજ જ્ઞાનથી તેની આંખો તરત ગભરાઈ ગઈ, જે પોતાના બાળકને ગુમાવવાના ડરી રહી હતી. નર્સે જલ્દીથી વધુ નિગરાની ઉપકરણ રૂમમાં લાવ્યા અને ઝડપથી કહ્યું, પરિવારજનો કૃપા કરીને બહાર જાઓ, જેથી ડૉક્ટર તપાસ કરી શકે. આરવે ઝૂકીને પોતાની પત્નીનો હાથ મજબૂતાઈથી પકડી લીધો. કંઈ નહીં થાય પ્રિયા, હું અહીં જ છું. પ્રિયાએ પોતાના પતિને જોયો. તેની લાલ આંખો ડરથી ભરેલી હતી. આરવ, મને ડર લાગી રહ્યો છે. આટલા મહિનાઓ સુધી સહન કર્યા પછી આ પહેલીવાર હતું જ્યારે પ્રિયાએ આટલા નબળા અવાજમાં પોતાનો ડર વ્યક્ત કર્યો હતો. અને આ સાંભળીને આરવનું હૃદય દર્દથી બેસી ગયું. તેને ઝૂકીને પોતાની પત્નીના કપાળ પર ધીમેથી ચુંબન કર્યું અને દબાયેલા અવાજમાં કહ્યું, હું અહીં છું, બાળકને કંઈ નહીં થાય. તે પોતાની પત્નીને સાંત્વના આપી રહ્યો હતો કે પોતાને તે પોતે પણ નહોતો જાણતો. રૂમનો દરવાજો બંધ થઈ ગયો. આરવ અને શાંતિદેવી કોરિડોરમાં એક એવા ભારે વાતાવરણમાં ઊભા હતા જ્યાં પર શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. અંદરથી ભ્રૂણના હૃદયના ધબકારાની દેખરેખ કરતી મશીનો રોકાઈને આવતો અવાજ તે બંનેને વધુ તણાવગ્રસ્ત કરી રહ્યો હતો. શાંતિદેવી ખુરશી પર બેસી ગઈ. તેમના વૃદ્ધ હાથ સતત ધ્રુજી રહ્યા હતા. ઘણીવાર પછી તેમણે એક ભારે અવાજમાં કહ્યું, આરવ. તે હજુ પણ ચૂપ હતો. તેમણે પોતાનું માથું ઝુકાવી લીધું. મેં જાણી જોઈને પ્રિયાને નુકસાન નથી પહોંચાડ્યું. આરવે પોતાની આંખો કડકાઈથી બંધ કરી લીધી અને જવાબ આપ્યો, પરંતુ પરિણામ તો સામે આવી જ ગયું છે. શાંતિદેવીનું ગળું રૂંધાઈ ગયું. પોતાની જિંદગીમાં પહેલીવાર તેમણે સ્પષ્ટપણે અનુભવ્યું કે તેમની કડવાશની કિંમત કેટલી મોટી છે. લગભગ 1 કલાક પછી ડૉક્ટર બહાર નીકળી. તેમનો ચહેરો હજુ પણ તણાવપૂર્ણ હતો, પરંતુ પહેલાં કરતાં થોડો સારો હતો. આરવ તરત ઊભો થઈ ગયો. ડૉક્ટર, મારી પત્ની અને બાળક કેવા છે? ડૉક્ટરે માસ્ક ઉતાર્યું અને કહ્યું, અત્યાર માટે ભ્રૂણના હૃદયના ધબકારા સ્થાયી રૂપે સ્થિર થઈ ગયા છે, પરંતુ ગર્ભવતીને બિલકુલ પણ ઉત્તેજિત ન થવા દેતી જોઈએ. આરવે એક રાહતનો શ્વાસ લીધો, જાણે તેને કોઈ ઊંડી ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યો હોય. ડૉક્ટરે આગળ કહ્યું, જો માનસિક સ્થિતિ અસ્થિર બની રહી તો સમય કરતાં પહેલાં પ્રસ્તુતિનો ખતરો હજુ પણ ખૂબ વધારે છે. આ કહીને તેમણે પાછળ માથું ઝુકાવીને બેઠેલી શાંતિદેવી તરફ જોયું અને ખૂબ ધીમેથી કહ્યું, જો પરિવાર, મા અને બાળક બંનેને સુરક્ષિત ઈચ્છતા હોય તો ગર્ભવતીને શાંતિથી રહેવા દેવી પડશે. આ વાક્યને શાંતિદેવીને એટલા શરમાવી દીધા કે પોતાનો ચહેરો ઊંચો કરવાની હિંમત ન કરી શકી. એ રાત્રે પ્રિયાએ ઊંચો જોખમવાળી ગર્ભવતી મહિલાઓ માટેના વિશેષ દેખભાળ રૂમમાં ખસેડવામાં આવી અને આરવ આખી રાત કોરિડોરમાં બેઠો રહ્યો. એક પળ માટે પણ ન હલ્યો. તેને ડર હતો કે જો તે થોડી મિનિટો માટે પણ ચાલ્યો ગયો તો ફરી કંઈક થઈ જશે, કારણ કે આ આંચકા પછી તેને સમજાયું હતું કે કોઈ પ્રિયજનને ગુમાવવાનો અહેસાસ કેટલો ડરાવનો હોય છે. લગભગ 3 વાગ્યે સવારે પ્રિયાની આંખ ખુલી. આરવ રૂમમાં ગયો તો જોયું કે તેની પત્ની ચૂપચાપ સફેદ છતને જોઈ રહી છે. તેની આંખો કેટલી થાકેલી હતી કે તેને જોઈને દુઃખ થયું. તે પથારી પાસે બેસી ગયો અને ધીમેથી પોતાની પત્નીના વાળ પસારવા લાગ્યો. હવે કેવું લાગી રહ્યું છે? પ્રિયા થોડીવાર ચૂપ રહી, પછી જવાબ આપ્યો, શું બાળક હજુ પણ લાત મારી રહ્યું છે? આરવે જલ્દીથી પોતાનો હાથ પોતાની પત્નીના પેટ પર રાખ્યો. બરાબર એ સમયે પાતળા ધાબળાની આરપાર એક ખૂબ જ હળવી લાત અનુભવાઈ, જેનાથી તે બંને રોકાઈ ગયા. પ્રિયા રડવા લાગી. આરવની પણ આંખો લાલ થઈ ગઈ. તેણે ઝૂકીને પોતાનો ચહેરો પોતાની પત્નીના પેટ પર રાખી દીધો. બાળક અહીં છે. પ્રિયાએ પોતાનું મોં હાથથી ઢાંકી દીધું, પરંતુ આંસુ સતત વહેતા રહ્યા. કદાચ માત્ર એ લોકો જે બાળકને ગુમાવવાની અણી પર ઊભા હતા તે જે પળની કિંમત સમજી શકતા હતા. બરાબર એ સમયે રૂમનો દરવાજો ધીમેથી ખુલ્યો. શાંતિદેવી ખૂબ ધીમે ધીમે અંદર આવી, જે તેમના સામાન્ય તીખા અંદાજથી બિલકુલ અલગ હતું. આ નાનકડી વિગતે શાંતિદેવીના હૃદયમાં દર્દ પેદા કરી દીધું. તે પથારીથી થોડા ડગલા દૂર ઊભી રહી અને ધ્રુજતા અવાજમાં બોલી, પ્રિયા. પ્રિયાએ કોઈ જવાબ ન આપ્યો. તેમણે ઘણીવાર સુધી પોતાનું ગળું સાફ કર્યું, પછી આગળ કહ્યું, માં માફી માંગે છે. આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આરવે પોતાની માને જોઈ અને પછી પોતાની પત્નીને. તે સમજતો હતો કે આ માફી માંગવી તેમના માટે કેટલું મુશ્કેલ હતું. શાંતિદેવીએ ધ્રુજતા અવાજમાં આગળ કહ્યું, મને ખબર છે હવે કંઈ પણ કહેવું બહુ મોડું થઈ ચૂક્યું છે, પરંતુ મેં સાચે જ નહોતું વિચાર્યું કે હું તને આ હાલતમાં પહોંચાડી દઈશ. પ્રિયાએ ધીમેથી પોતાની આંખો બંધ કરી લીધી. ઘણીવાર પછી તેણે ધીમેથી કહ્યું, હું ક્યારેય તમારાથી તમારો દીકરો છીનવા નહોતી ઈચ્છતી. શાંતિદેવી સ્તબ્ધ રહી ગઈ. પ્રિયાએ છત તરફ જોયું. આંસુ ચૂપચાપ તેની કાનપટ્ટીઓ પર વહેવા લાગ્યા. હું બસ એક સામાન્ય પરિવાર ઈચ્છતી હતી. અને આ વાક્યએ શાંતિદેવીને ધ્રુજકે રડવા પર મજબૂર કરી દીધી, કારણ કે તે હવે જઈને તેને અહેસાસ થયો કે આ વહુ ક્યારેય તેમનો વિરોધ નહોતી કરવા માંગતી કે તેમને પરિવારની બહાર કાઢવા નહોતી માંગતી. પ્રિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં જે કંઈ પણ કર્યું તે બસ સ્વીકારવાની પામવાની કોશિશ હતી. આરવ પાસે ઊભો આ બધું સાંભળી રહ્યો હતો અને તેમનું ગળું રૂંધાઈ ગયું.
તેને ક્યારેય ખબર નહોતી કે તેની પત્ની પોતાના જ ઘરમાં આટલી એકલી હતી. બીજે દિવસે સવારે ડોક્ટરે જણાવ્યું કે પ્રિયાને ઓછામાં ઓછા 2 અઠવાડિયા વધુ હોસ્પિટલમાં દેખરેખ હેઠળ રહેવું પડશે, જેથી ભ્રૂણની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આરવે વધારે વિચાર્યા વિના તરત કેટલાક દિવસોની રજા લઈ લીધી. જેવો તે પોતાની કંપનીને ફોન કરવા માટે કોરિડોરમાં નીકળ્યો, તેનો ફોન ફરી વાગ્યો. મેનેજરનો હતો. એ માણસના અવાજમાં ખચકાટ હતો. આરવ, મને તારા પરિવારની સ્થિતિ ખબર છે, પરંતુ ફેક્ટરીનો પ્રોજેક્ટ બહુ જરૂરી છે. જો તું આટલી લાંબી રજા લઈશ તો કંપની માટે બહુ મુશ્કેલ થઈ જશે. આરવે ફોનને મજબૂતાઈથી પકડી લીધો. મારી પત્ની ખતરનાક ગર્ભાવસ્થામાંથી પસાર થઈ રહી છે. બીજી તરફ થોડી સેકન્ડની શાંતિ રહી. પછી એક ઊંડો શ્વાસ લીધો. હું સમજુ છું, પરંતુ ડિરેક્ટરે હમણાં જ મીટિંગ કરી છે. જો તું બહુ લાંબી રજા લેશે તો કદાચ તારી મેનેજરની સ્થિતિ કોઈ અન્યને સોંપવી પડશે. આરવ સ્તબ્ધ ઊભો રહ્યો. તેને પોતાની વર્તમાન સ્થિતિ સુધી પહોંચવામાં કંપનીમાં લગભગ 8 વર્ષ લાગી ગયા હતા. આ પગાર આખા પરિવારનો મુખ્ય સ્ત્રોત હતો. જો આ સમયે નોકરી જતી રહી તો બધું બહુ મુશ્કેલ થઈ જશે. પરંતુ જ્યારે તેણે વળીને હોસ્પિટલના રૂમના કાચમાંથી પ્રિયાને ડ્રીપ લેતા તેના ફીકા ચહેરા સાથે જોઈ તો આરવને લગભગ વધુ વિચારવાની જરૂર ન પડી. તેણે ખૂબ ધીમેથી કહ્યું, જો મારે પસંદ કરવું પડ્યું તો હું પરિવારને પસંદ કરીશ. આ કહીને તેણે ફોન કાપી નાખ્યો. બરાબર એ સમયે પાછળથી શાંતિ દેવીનો અવાજ આવ્યો. આરવ, તે વળ્યો. તે લાલ આંખો સાથે ત્યાં ઊભી હતી. નોકરી ન છોડ. આરવ ચૂપ રહ્યો. તે ધીમે ધીમે આગળ વધી અને દબાયેલા અવાજમાં બોલી, ભૂલ મારી છે. મારા કારણે આખા પરિવારને વધુ દુઃખ ન આપ. આરવે પોતાની માને ઘણીવાર સુધી જોઈ. પહેલીવાર તેને જોયું કે તે સાચે જ પસ્તાવો કરી રહી છે. હવે આ જીદ કે અહંકાર નહોતો, પરંતુ એક વૃદ્ધ માં હતી જેણે આખરે અનુભવ્યું કે ખોટી રીતે દર્શાવવામાં આવેલો પ્રેમ તેના દીકરાની જિંદગી કેવી રીતે બરબાદ કરી શકે છે. પરંતુ બરાબર એ જ સમયે હોસ્પિટલના કોરિડોરના અંતથી ઊંચી એડીના બૂટનો ઝડપી અવાજ આવ્યો. એક શાનદાર ઓફિસના પોશાક પહેરેલી એક મહિલા ઝડપથી આગળ વધી. તેનો ચહેરો ભાવી અને ગુસ્સાવાળો હતો. શાંતિ દેવીને જોતા તેણે તરત કહ્યું, માં, તમે ઘણો તમાશો કરી લીધો. આરવ સ્તબ્ધ રહી ગયો, કારણ કે જે હમણાં જ આવી હતી તે બીજું કોઈ નહીં પરંતુ તેના મોટા ભાઈની પત્ની હતી. જે મહિલા હમણાં જ આવી હતી તે આરવની ભાભી મીરા હતી. મોટા ભાઈની પત્ની, તે જે અત્યાર સુધી બહુ ઓછી વાર ગામ આવતી હતી અથવા પરિવારના સમારોહમાં સામેલ થતી હતી, કારણ કે તે હંમેશા દિલ્હીમાં કામમાં વ્યસ્ત હોવાનું બહાનું બનાવતી હતી. પરંતુ જે વસ્તુએ આરવને સૌથી વધુ હેરાન કર્યો તે તેનું આ સમયનું વલણ હતું. જે તેની કલ્પનાથી બિલકુલ અલગ હતું, કારણ કે મોટા ભાઈને જેમ ઠપકો આપવાને બદલે મીરાએ શાંતિ દેવીને એક થાકેલી નજરથી જોયા અને એક એવું વાક્ય કહ્યું જેનાથી આખો હોસ્પિટલના કોરિડોરમાં સન્નાટો છવાઈ ગયો, માં, તમે આ પરિવારને હજુ કેટલો તોડવા માંગો છો? શાંતિ દેવી સ્તબ્ધ રહી ગઈ. આરવ પણ પોતાની ભાભીને જોવા લાગ્યો. મીરાએ પોતાના ચહેરા પરથી ચશ્મા ઉતાર્યા અને પોતાના કપાળને જોરથી ઘસ્યું, જાણે તે બહુ લાંબા સમયથી સહન કરી રહી હોય. હું હમણાં જ પહોંચી છું અને મોટા ભાઈએ બધું જણાવી દીધું છે. શાંતિ દેવીનો ચહેરો તરત લાલ થઈ ગયો. તેણે શું, તું તારી સાસુ સાથે આ રીતે વાત કરી રહી છે? મીરા ફીકું હસી. તેણે શું જણાવ્યું તે હવે માયને નથી રાખતું. માં, માયને એ રાખે છે કે આ વખતે તમે સાચે જ હદ કરી દીધી છે. શાંતિ દેવીનું ગળું રૂંધાઈ ગયું. આરવ પાસે ઊભો પોતાની ભાભીને જોઈ રહ્યો હતો અને તેના મનમાં એક અજીબસી ભાવના પેદા થઈ રહી હતી, કારણ કે આટલા વર્ષોથી તે હંમેશા વિચારતો હતો કે મીરા ઠંડી છે અને પતિના પરિવારથી દૂર રહે છે, પરંતુ આ સમયે તેમની આંખોમાં નિરાશા અને લાચારી બંને હતા. મીરાએ આરવ તરફ જોયું અને ધીમેથી કહ્યું, પ્રિયા કેવી છે આરવ? આરવે ધીમેથી જવાબ આપ્યો, ડોક્ટરે કહ્યું છે કે તેને ગર્ભની દેખભાળ માટે હોસ્પિટલમાં રહેવું પડશે. મીરાએ ધીમેથી એક ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં ઉદાસી હતી. મને ખબર હતી કે જલ્દી જ કંઈક થવાનું છે. આરવે માથું ઊંચું કર્યું. તમારો શું મતલબ છે? મીરા થોડી સેકન્ડ ચૂપ રહી. પછી હોસ્પિટલના કોરિડોરની ખુરશી પર બેસી ગઈ. તેનો અવાજ ધીમો હતો, જાણે તે કોઈ બહુ જૂની દબાયેલી વાર્તા સંભળાવી રહ્યો હોય. જ્યારે મારા મોટા ભાઈ સાથે નવા લગ્ન થયા હતા તો માં મારી સાથે પણ આવો જ વ્યવહાર કરતી હતી. આરવ સ્તબ્ધ રહી ગયો ત્યાં સુધી કે શાંતિ દેવીએ પણ આંખો કાઢી. તું શું બકવાસ કહી રહી છે? મીરા ફીકું હસી. શું હું ખોટું કહી રહી છું માં? આ કહીને તેણે આરવ તરફ જોયું. તે સમયે મેં હમણાં જ પહેલા બાળકને જન્મ આપ્યો હતો. 2 મહિના થયા હતા. માં મારી પાસે બધા કપડાં હાથોથી ધોવડાવતી હતી, કારણ કે તેમને ડર હતો કે વોશિંગ મશીન કપડાં ખરાબ કરી દેશે. મને લગભગ 103 ડિગ્રી તાવ હતો. મેં છતાં મારે ઉઠીને જમવાનું બનાવવું પડતું હતું, કારણ કે માં કહેતી હતી કે પરણેલી સ્ત્રીએ પથારીમાં પડ્યા ન રહેવું જોઈએ. આરવ ઝળવત ઊભો રહ્યો. તેણે આ વાર્તા પહેલાં ક્યારેય નહોતી સાંભળી. મીરાએ શાંત સ્વરમાં આગળ કહ્યું, પરંતુ તેની આંખોના ખૂણા લાલ હતા. એકવાર હું અડધી રાત્રે તાવમાં પોતાના બાળકને લઈને હોસ્પિટલ ગઈ હતી અને મોટા ભાઈ ઘરે જ હતો, કારણ કે માં રડી રહી હતી કે તેમના માથામાં દુખાવો છે અને તેમને ઊંઘ નથી આવી રહી. શાંતિ દેવીનો ચહેરો પીળો પડી ગયો. મેં હજુ સુધી પૂરી વાત નથી જણાવી. માં, મીરાએ વાત કાપી અને સીધું તેમની તરફ જોયું. આ જ કારણે પાછળથી હું સંપૂર્ણપણે દિલ્હી જતી રહી અને પતિના ઘરે ઓછી જ આવતી રહી, કારણ કે મને ખબર હતી કે જો હું આ રીતે સાથે રહી તો જલ્દી જ મારો પરિવાર પણ તૂટી જશે.
આ સાંભળીને આરવનું આખું શરીર ઠંડુ પડી ગયું, કારણ કે તેને અચાનક અહેસાસ થયો કે માત્ર પ્રિયા જ નહોતી જેણે આ બધું સહન કર્યું હતું. બસ મીરા વધુ મજબૂત હતી. તેણે તેને પોતાને આ ચક્રમાંથી જલ્દી જ બહાર કાઢી લીધી હતી. શાંતિદેવી ખુરશી પર ચડવત બેઠી રહી. કદાચ પહેલીવાર તેમને પોતાની જ વહુએ એ બધી વાતો સીધી સીધી કહી દીધી હતી જે અત્યાર સુધી લોકો માત્ર પોતાના મનમાં વિચારતા હતા. મીરાએ આરવ તરફ જોયું અને ધીમેથી કહ્યું, તને ખબર છે મોટા ભાઈ માને દિલ્હી કેમ નથી લઈ જવા માંગતા? આરવ ચૂપ રહ્યો. મીરા ઉદાસીથી મુસ્કુરાઈ, કારણ કે તેને ડર છે કે તેનો પરિવાર પણ પહેલા જેવો થઈ જશે. હોસ્પિટલમાં કોરિડોરનું વાતાવરણ ભારે થઈ ગયું. શાંતિ દેવીએ પોતાનું માથું ઝુકાવી લીધું. તેમના વૃદ્ધ ખભા ખૂબ ધીમે ધીમે ધ્રુજી રહ્યા હતા. આરવે પોતાની માને જોઈ અને પછી પોતાની ભાભીને. આ સમયે તેના હૃદયમાં દર્દ અને મૂંઝવણ બંને હતા, કારણ કે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે જે સંઘર્ષ તેને માત્ર પોતાના ઘરનો લાગતો હતો તે વાસ્તવમાં ઘણા વર્ષોથી ચૂપચાપ ચાલી રહ્યો હતો. બરાબર એ સમયે રૂમનો દરવાજો ખુલ્યો. પ્રિયા દવા લીધા પછી જાગી હતી, બેસવા માંગતી હતી. નર્સ તેની સાથે તેને થોડીવાર બહાર તાજી હવામાં લઈ જવા માટે આવી. મીરાને જોતા જ પ્રિયા થોડી હેરાન થઈ. તમે આવી ગયા? મીરા ઝડપથી આગળ વધી, પોતાની દેરાણીનો હાથ પકડ્યો અને ધીમેથી ઠપકો આપ્યો. તું હજુ પણ બહુ નબળી છે, બહાર કેમ આવી ગઈ? પ્રિયા ખૂબ ધીમેથી મુસ્કુરાઈ. હું સૂઈને થાકી ગઈ હતી. આરવ પાસે ઊભો તે બંને મહિલાઓને જોઈ રહ્યો હતો અને તેનું ગળું રૂંધાઈ ગયું, કારણ કે આટલા વર્ષોના દેરાણી જેઠાણીના સંબંધમાં તેઓ ક્યારેય પણ એકબીજાની આટલી નજીક નહોતા આવ્યા. થોડું તો ભૌગોલિક અંતરના કારણે અને થોડું એટલા માટે કે દરેક વ્યક્તિ ચૂપચાપ પોતાની જિંદગીની લડાઈઓ લડી રહી હોય હતો. મીરાએ પ્રિયાના ફીકા ચહેરાને જોયો અને ધીમેથી એક ઊંડો શ્વાસ લીધો. તું બહુ દુબળી થઈ ગઈ છે. પ્રિયા ચૂપ રહી. શાંતિ દેવી દૂર બેઠી આ દ્રશ્ય જોઈ રહી હતી અને તેમની આંખો લાલ થઈ ગઈ, કારણ કે તેમને અચાનક યાદ આવ્યું કે તેમણે ઘણીવાર પોતાની વહુને ઓછું ખાવા માટે ટોણો માર્યો હતો. વિચાર્યું હતું કે પ્રિયા આળસુ છે અને બીમારી નાટક કરી રહી છે, જ્યારે કે અસલમાં તે ઘણા સમય પહેલા જ થાકી ચૂકી હતી. થોડીવાર પછી મીરાએ આરવને કોરિડોરના અંતમાં લઈ જઈને ધીમેથી કહ્યું, હું સાચું કહી રહી છું, જો તું હજુ પણ નરમ પડી ગયો તો બધું પહેલાં જેવું થઈ જશે. આરવ ચૂપચાપ તેને જોતો રહ્યો. મીરાએ આગળ કહ્યું, માં સાચે જ પસ્તાવો કરી રહી છે, પરંતુ તેમનો સ્વભાવ આટલા વર્ષોમાં 1-2 દિવસમાં ન બદલાઈ શકે. આરવે માથું ઝુકાવ્યું. મને ખબર છે, એટલે જ હું માને ગમે તેટલો પ્રેમ કરું છું અને મારે એક અંતર જાળવી રાખવું પડશે, નહીંતર જે ભોગવશે તે ફરીથી પ્રિયા જ હશે. આરવે પોતાની પીઠ દિવાલ સાથે ટેકવી દીધી. તેની આંખો થાકથી ભરેલી હતી. મને બસ ડર છે કે હું કંઈક ખોટું ન કરી બેસું. મીરાએ સીધું પોતાના દિયર તરફ જોયું અને ખૂબ ધીમેથી જવાબ આપ્યો, પોતાની પત્ની અને બાળકની રક્ષા કરવી ક્યારેય ખોટું નથી હોતું. આ વાક્યે આરવને સ્તબ્ધ કરી દીધો. બરાબર એ સમયે મીરાનો ફોન વાગ્યો. મોટાભાઈ ફોન કરી રહ્યો હતો. મીરાએ થોડી સેકન્ડ સાંભળ્યા પછી જ પોતાની ભ્રમરો ખેંચી લીધી. તું હજુ ક્યાં સુધી છુપાઈને રહીશ? બીજી તરફથી કંઈક કહેવામાં આવ્યું જેનાથી કડવાશથી હસી પડી. મને એવું ન કહેતો કે આ સમયે કામ વધારે જરૂરી છે. આ કહીને મીરાએ ફોન કાપી નાખ્યો. આરવે તેને જોયું. મોટાભાઈએ શું કહ્યું? ભાભી, મીરા થાકેલી હસી કહી રહ્યો હતો કે તે હોસ્પિટલ નથી આવવા માંગતો, કારણ કે તેને માનો સામનો કરવામાં શરમ આવે છે. આરવે પોતાની મુઠ્ઠીઓ ભીડી. મીરાએ પોતાના દિયરને જોયો અને એક ઊંડો શ્વાસ લીધો. આરવ, સાચું તો એ છે કે મોટો ભાઈ પણ ઘણા સમયથી થાકી ચૂક્યો છે. બસ તેને ભાગવાનો રસ્તો પસંદ કર્યો. આ કહીને તે થોડી સેકન્ડ રોકાઈ, પછી આગળ કહ્યું, પરંતુ તું તેનાથી અલગ છે. ઓછામાં ઓછું તું તારા પરિવારની રક્ષા કરવા માટે ઊભો થવાની હિંમત તો કરે છે. આરવ માથું ઝુકાવી દીધેલું કંઈક ન કહ્યું. બરાબર એ સમયે કોરિડોરના અંતથી ઝડપ પગલાંનો અવાજ આવ્યો. હોસ્પિટલના એક આધેડ વયના સુરક્ષા ગાર્ડે દોડતા કહ્યું, પ્રિયાજીના પરિવારજનો છે. આરવ તરત વળ્યો. શું થયું અંકલ? સુરક્ષા ગાર્ડે હાંફતા હાંફતા કહ્યું. હોસ્પિટલના આંગણામાં એક વૃદ્ધ મહિલા બેહોશ થઈ ગયા છે. તેમની બેગમાં શાંતિ દેવીના નામના કાગળો છે. આરવ અને મીરાનો ચહેરો એકસાથે બદલાઈ ગયો અને દૂર બેઠેલી શાંતિ દેવીએ પોતાનું નામ સાંભળ્યું તો થોડી સેકન્ડ માટે સ્તબ્ધ રહી ગઈ. પછી અચાનક ઊભી થઈ ગઈ, કારણ કે જે બેહોશ થયા હતા તે બીજું કોઈ નહીં પરંતુ પ્રિયાની નાની હતી, જે પોતાની દોહિત્રીના હોસ્પિટલના દાખલ હોવાના સમાચાર સાંભળીને ગામડેથી બસ પકડીને આવી હતી. પ્રિયાના બાળકને જન્મ આપ્યાને 3 મહિના પછી જયપુરના એ નાના ફ્લેટમાં આખરે એક સાચા ઘરનો અહેસાસ થયો. હવે વહેલી સવારે કોઈ તીખો ઠપકો નહોતો સંભળાતો, ના તો એવું ભારે ભોજન હતું જેને ગળવું મુશ્કેલ હોય, ના તો એક ગર્ભવતી મહિલાને આંસુઓ સાથે ફ્લોર પર પોતું લગાવવું પડતું હતું. તેના બદલે એક નવજાત શિશુ રડવાનો અવાજ હતો. અડધી રાત્રે દૂધ ગરમ કરવાની મશીનનો ટીક ટીક અવાજ અને આરવના અણધડ પ્રયાસ જ્યારે પ્રિયાને ખૂબ થાકીને સૂઈ જતી હતી. બાળક અપેક્ષા કરતાં લગભગ 3 અઠવાડિયા પહેલાં જન્મ હતું, એટલે જન્મ સમયે તેનું વજન માત્ર 2 કિલોથી થોડું વધારે હતું. તેની ત્વચા લાલ હતી અને તે એટલું નાનું હતું કે પહેલીવાર પોતાના બાળકને ખોળામાં લેવા પર આરવ ડિલિવરી રૂમમાં જ રડી પડ્યો હતો, કારણ કે એ બધા દિવસો પછી જ્યારે એવું લાગ્યું
કે તે પોતાની પત્ની અને બાળક બંનેને ગુમાવી દેશે. આખરે ભગવાને તેના પરિવારને એક તક આપી હતી. જન્મ પછી પ્રિયા સામાન્ય કરતાં ઘણી વધારે નબળી હતી, કારણ કે રાતે તે પોતાના બાળકને ખોળામાં લઈને એકલી રડતી હતી, કારણ કે તેના ટાંકાઓમાં દુખાવો હતો, ઊંઘની કમી હતી અને તેનું શરીર હજુ સુધી સાજું નહોતું થયું. પરંતુ પહેલાંથી વિપરીત આ વખતે તેની સાથે હંમેશા આરવ હતો. તે લગભગ પૂરી રીતે બદલાઈ ગયો હતો. કામ પૂરું થતાં જ તે તરત ઘરે આવી જતો હતો. રાત્રે બાળક રડતું તો તે ઉઠીને દૂધ બનાવતો. પ્રિયા સૂઈ જતી તો તે બાળકને ખોળામાં લઈને આખા રૂમમાં કલાકો સુધી ફરતો રહેતો હતો. એક દિવસ અડધી રાત્રે પ્રિયાની આંખ ખુલી તો જોયું કે તેનો પતિ ફોન પર મહિલાઓ માટે જન્મ પછી પૌષ્ટિક દલિયા બનાવવાની રીત શોધી રહ્યો છે અને તેના આંસુ આપમેળે વહેવા લાગ્યા. આરવે પોતાની પત્નીને રડતી જોઈ તો ગભરાઈ ગયો. તને ક્યાંય દુખાવો થઈ રહ્યો છે? પ્રિયાએ માથું હલાવ્યું અને ડૂસકું ભર્યું. ના, બસ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તમે એક દિવસ આટલા બદલાઈ જશો. આ સાંભળીને આરવ ઘણીવાર સુધી ચૂપ રહ્યો. પછી તેણે ઝૂકીને પોતાની પત્નીના કપાળ પર ધીમેથી ચુંબન કર્યું. આ મારું તારા પર ઋણ છે. જિંદગી ધીમે ધીમે પાટા પર આવી રહી હતી, પરંતુ આરવના મનમાં હંમેશા એક વાત ખટકતી રહેતી હતી અને તે તેની માં હતી. એકવાર હાઈ બ્લડ પ્રેશરના કારણે હોસ્પિટલમાં દાખલ થયા પછી શાંતિદેવી એક નાના ઘરમાં રહેવા લાગી, જેને આરવે બજાર પાસે ભાડે લીધું હતું. દર મહિને તે તેમને પૂરા પૈસા મોકલતો હતો. સપ્તાહના જો સમય મળતો તો તે પૌત્રને લઈને રમવા જતો હતો. અને પ્રિયા જો કે પહેલાંની જેમ સહજ નહોતી, તેમ છતાં તેણે પોતાના પતિને પોતાની ફરજ પૂરી કરતા ન રોક્યો. બસ મા અને દીકરા વચ્ચેનું અંતર પહેલાં જેવું ન થઈ શક્યું. શાંતિદેવી આ સમજતી હતી અને તેમણે પોતે પણ હવે બીજું કંઈ માંગવાની હિંમત ન કરી. વર્ષના અંતની એક બપોરે જ્યારે પ્રિયા પોતાના બાળકને સુવડાવી રહી હતી તો આરવનો ફોન વાગ્યો. હોસ્પિટલથી હતો. ડૉક્ટરે જણાવ્યું કે શાંતિદેવી બજારમાં બ્લડ પ્રેશર ઘટી જવાના કારણે બેહોશ થઈ ગયા. આરવ તરત દોડી પડ્યો. પ્રિયાએ પોતાના પતિના પડછાયાને જોયો અને ધીમેથી પોતાના બાળકને ગળે લગાવી લીધું. તેની આંખોમાં ચિંતા હતી, પરંતુ તેણે કંઈ ન કહ્યું. જ્યારે આરવ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યો તો શાંતિદેવી ભાનમાં આવી ચૂક્યા હતા, પરંતુ તેમનો ચહેરો સ્પષ્ટપણે ફીકો હતો. એ મહિલા જે પોતાની આખી જિંદગી મજબૂત અને કઠોર રહી હતી, હવે એક જૂના હોસ્પિટલના પલંગ પર સંકોચાઈને પડી હતી. જેને જોઈને આરવનું ગળું ભરાઈ આવ્યું. તેમણે પોતાના દીકરાને જોયો તો જલ્દીથી પોતાનો ચહેરો ફેરવી લીધો. તારે કામ પર જવાનું હશે, અહીં શું કરી રહ્યો છે? આરવે એક ખુરશી ખેંચી અને બેસી ગયો. તમે બીમાર હતા અને મને તમે ફોન ન કર્યો. તે ફીકું હસી. આ વાક્યે આરવને ચૂપ કરાવી દીધો, કારણ કે તે જાણતો હતો કે તેની માં સાચી જ બદલાઈ ગઈ છે. ઓછામાં ઓછું પોતાના પૌત્રને લગભગ ગુમાવી દીધા પછી. ઘણીવાર પછી તેમણે ધીમેથી કહ્યું, પ્રિયા અને બાળક ઠીક છે? આરવે માથું હલાવ્યું. હા માં, તેઓ ઠીક છે. આ સાંભળીને તેમની આંખો લાલ થઈ ગઈ. મેં તેની સાથે ઘણું ખોટું કર્યું છે. આરવે પોતાની માના કરચલીવાળા પાતળા હાથને જોયો અને ધીમેથી કહ્યું, પ્રિયાએ તમને ક્યારેય દોષ નથી આપ્યો. શાંતિદેવી રડી પડ્યા. આનાથી મને વધુ દોષી હોવાનો અહેસાસ થાય છે. આ કહીને તે ઘણીવાર સુધી રોકાયા. પછી આગળ કહ્યું, જ્યારે હું યુવાન હતી તો મેં ઘણા કષ્ટ સહ્યા. એટલે હું હંમેશા વિચારતી હતી કે સ્ત્રીઓએ પીડા સહન કરવી જ જોઈએ. હું વિચારતી હતી કે મારી વહુને આ રીતે જ શીખવી રહીશું. આ સારું છે. મને શું ખબર હતી કે તે આગળ ન બોલી શક્યા. આરવ ધીમેથી એક ઊંડો શ્વાસ લીધો. ભૂલ મારી પણ હતી માં. તેમણે પોતાના દીકરા તરફ જોયું. આરવ ઉદાસીથી મુસ્કરાયો. જો તે મારી પત્નીની રક્ષા પહેલાં કરી હોત તો આવું ન થાત. બંને મા દીકરો ઘણીવાર સુધી ચૂપ બેસી રહ્યા, ત્યાં સુધી કે શાંતિદેવીએ ધીમેથી પૂછ્યું, શું હું મારા પુત્રને ફળી મળી શકીશ? આ સાંભળીને આરવનું ગળું રૂંધાઈ ગયું. તેણે માથું હલાવ્યું. સપ્તાહાંતે હું તેને લઈ આવીશ. શાંતિદેવી એક બાળકની જેમ રડી પડ્યા. 2 દિવસ પછી આરવ સાચે જ પ્રિયા અને બાળકને પોતાની માને મળાવવા લઈ ગયો. એ ઘટના પછી આ પહેલીવાર હતું જ્યારે આખો પરિવાર એક નાના રૂમમાં એક સાથે બેઠો હતો. પ્રિયા બાળકને ખોળામાં લઈને અંદર આવી. શાંતિદેવી તરત ઊભા થયા અને ગભરાઈને પોતાના હાથ પોતાની સાડીથી લૂછવા લાગ્યા, જાણે તેમને ડર હોય કે તે ગંદા છે. બાળકને પોતાની માના ખોળામાં શાંતિથી સૂતું હતું. તેની ગોળ ગોળ આંખો પોતાની દાદીને પલક ઝબકાવ્યા વિના જોઈ રહી હતી. શાંતિદેવીએ ધ્રુજતા પોતાનો હાથ લંબાવ્યો, પરંતુ પછી પાછો ખેંચી લીધો. પ્રિયાએ આ જોયું તો થોડી સેકન્ડ ચૂપ રહી. પછી આગળ વધીને બાળકને તેમના હાથમાં આપી દીધું. બાળક 3 મહિનાનું થઈ ગયું હતું. માં શાંતિદેવી સ્તબ્ધ રહી ગઈ. નાનકડું બાળક તેમના ખોળામાં હતું, જેનાથી તેમની વૃદ્ધ આંખો તરત લાલ થઈ ગઈ. તે પોતાના પુત્રને ખોળામાં લઈને રડવા લાગી. માં માફી માંગે છે બેટા. કોઈ નહોતું જાણતું કે તે પોતાના પુત્રને કહી રહ્યા છે કે પ્રિયાને. પ્રિયા પાસે ઊભી આ દ્રશ્ય જોઈ રહી હતી. તેના હૃદયમાં હજુ પણ દર્દ હતું, પરંતુ પહેલાંની જેમ કોઈ નફરત નહોતી. કદાચ એટલા માટે કે તે એક વાત સમજી ગઈ હતી, માણસથી ભૂલ થઈ શકે છે. મહત્વપૂર્ણ એ છે કે અંતમાં તે તેને સ્વીકારવાની હિંમત કરે છે કે નહીં. તે દિવસોનું ભોજન ખૂબ સાદું હતું, બસ થોડું શાક અને રોટલી. પરંતુ આ ઘણા વર્ષો પછી પહેલાંનું ભોજન હતું, જેમાં કોઈ ઠપકો કે તણાવ નહોતો. શાંતિદેવી સતત પ્રિયાને જમવાનું પીરસી રહ્યા હતા અને અણધણાથી પૂછી રહ્યા હતા, શું આ ખાવા લાયક છે? પ્રિયા થોડું શરમાઈ, પરંતુ તેમ છતાં માથું હલાવ્યું. આરવ પોતાની જિંદગીની 2 સૌથી મહત્વપૂર્ણ મહિલાઓને જોઈ રહ્યો હતો, જે આખરે આ સામાન્ય રીતે વાત કરી શકતી હતી. અને તેના હૃદયમાં એક સાથે રાહત અને આંખોમાં હળવી ભીનાશ હતી.
જમી લીધા પછી જ્યારે આરવ ગાડીમાંથી થોડો સામાન લેવા ગયો તો પ્રિયા પોતાની સાસુની સામે રોકાઈ ગઈ. થોડી સેકન્ડ માટે વાતાવરણ થોડું અજીબ રહ્યું. પછી શાંતિ દેવીએ માથું ઝુકાવ્યું. પ્રિયા ચૂપચાપ સાંભળતી રહી. તેમણે આગળ કહ્યું, પરંતુ હું સાચે જ તારો આભાર માનું છું કે તે મને હજુ પણ મારા પુત્રને મળવાની તક આપી. પ્રિયાએ પોતાની સામે બેઠેલી મહિલાને ઘણીવાર સુધી જોઈ અને પછી નરમ સ્વરમાં કહ્યું, હું નથી ઈચ્છતી કે મારું બાળક નફરતમાં મોટું થાય. માં, બસ એક બાવા કે. શાંતિ દેવીને ધ્રુસકે રડવા પર મજબૂર કરી દીધી. બારીની બહાર વર્ષના અંતની સાંજનો તડકો ધીમે ધીમે ઘરના નાના આંગણા પર પડી રહ્યો હતો અને એ રૂમની અંદર આટલા વર્ષોના ઘા આખરે એક મોડી થયેલી પરંતુ સાચી સમજણથી ભરાવા લાગ્યા હતા. અને જેવો આરવનો ઘરમાં પાછો આવ્યો તેનો ફોન અચાનક વાગ્યો. જૂની કંપનીથી ફોન હતો. કેટલીક ટૂંકી વાતચીત પછી તેનો ચહેરો આશ્ચર્યથી શબ્દ રહી ગયો. પ્રિયાએ પોતાના પતિને જોયો અને ધીમેથી પૂછ્યું, શું થયું? આરવે પોતાની પત્નીને જોઈ, પછી પોતાની માં અને પોતાની દાદીના ખોળામાં શાંતિથી સૂઈ રહેલા બાળકને. ઘણીવાર પછી તે મુસ્કુરાયો. જૂની કંપની મને પાછો બોલાવવા માંગે છે, પરંતુ આ વખતે ફેક્ટરીના ડેપ્યુટી ડિરેક્ટરના પદ માટે. આરવના આ વાક્ય પછી નાના રૂમમાં થોડી સેકન્ડ માટે સન્નાટો છવાઈ ગયો. બસ ઉપર છતનો પંખો ફરી રહ્યો હતો અને શાંતિ દેવીના ખોળામાં બાળક ધીમેથી થોડો અવાજ કરી રહ્યું હતું અને પ્રિયા પાસે બેસીને પોતાના પતિને એક એવી નજરથી જોઈ રહી હતી જેમાં આશ્ચર્ય અને ચિંતા બંને હતા, કારણ કે તે જાણતી હતી કે ફેક્ટરીના ડેપ્યુટી ડિરેક્ટરનું પદ એક બહુ મોટી તક હતી જેના માટે આરવે લગભગ 10 વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો, પરંતુ સાથે તેનો અર્થ કામનું વધુ દબાણ, પરિવાર માટે ઓછો સમય અને કદાચ એ દિવસો હતા જ્યારે તેણે ફરીથી કામમાં ઉલઝવું પડતું. શાંતિ દેવીએ પોતાના દીકરાને જોયો અને ધ્રુજતા અવાજમાં પૂછ્યું, સાચે જ બેટા? આરવે માથું હલાવ્યું. તેના હોઠ ઘણા મહિનાઓના થાક પછી એક હળવા સ્મિતમાં બદલાઈ ગયા. તેઓ કહી રહ્યા હતા કે મારી જૂની જગ્યા પર નવો મેનેજર સરખી રીતે કામ નથી કરી રહી શકતો, એટલે તેઓ મને પાછો ઈચ્છે છે. પ્રિયા થોડી સેકન્ડ ચૂપ રહી, પછી ધીમેથી પૂછ્યું, તો તમારે શું ઈરાદો છે? આરવે પોતાની પત્નીને જોઈ, પછી પોતાની માના ખોળામાં સૂતેલા પોતાના બાળકને. એ પડે તેને પોતાની આંખો સામેથી એક વસ્તુ દેખાઈ, કોઈ પદ કરતાં વધારે કિંમતી લાગી. તે ખૂબ ધીમેથી મુસ્કુરાયો. મેં હજુ જવાબ નથી આપ્યો. શાંતિ દેવીએ તરત કહ્યું, સ્વીકારી લે બેટા, આ બહુ સારી તક છે. આરવે પોતાની માને જોઈ અને ધીમેથી જવાબ આપ્યો, મારે મારી પત્ની અને બાળક વિશે પણ વિચારવાનું છે. આ વાક્યે પ્રિયાને પોતાની લાલ આંખો છુપાવવા માટે માથું ઝુકાવવા પર મજબૂર કરી દીધી અને શાંતિ દેવી ઘણીવાર સુધી ચૂપ રહી, કારણ કે તે સૌથી સારી રીતે જાણતી હતી કે પહેલાં આરવ હંમેશા કામ અને જવાબદારીને પહેલાં રાખતો હતો, પરંતુ હવે જે વ્યક્તિ વિશે તે સૌથી પહેલાં વિચારતો હતો તે તેની પત્ની અને બાળક હતા. એ સાંજે માને આરામ કરવા માટે છોડ્યા પછી પતિ પત્ની પોતાના નાના ફ્લેટમાં પાછા ફર્યા. વર્ષના અંતે જયપુર શહેર ઠંડુ હતું. સ્ટ્રીટ લાઇટોની પીળી રોશની કારના કાચમાંથી ચડાઈ રહી હતી અને બાળક પાછળ બાળકોની સીટ પર શાંતિથી સૂતું હતું, જેનાથી વાતાવરણ અજીબ રીતે શાંતિપૂર્ણ થયું હતું. પ્રિયા ઘણીવાર સુધી પોતાના પતિને બાજુમાં બેઠી રહી, પછી ધીમેથી પૂછ્યું, શું તમે સાચે જ એ નોકરી છોડવા માંગો છો? આરવ થોડી સેકન્ડ ચૂપ રહ્યો, પછી માથું હલાવ્યું. મને ડર છે કે મારી પાસે તમારા મા દીકરા માટે ફરીથી સમય નહીં રહે. પ્રિયાએ પોતાના પતિ તરફ જોયું. કદાચ જો આ પહેલાં હોત તો ત્યાં સાંભળીને બહુ ખુશ થાત, પરંતુ જે કંઈ પણ થયું તેના પછી પ્રિયા કોઈના પણ કરતાં વધુ સારી રીતે સમજતી હતી કે એક પુરુષને પણ પોતાની કારકિર્દી અને આત્મસન્માનની જરૂર હોય છે. તે ધીમેથી મુસ્કુરાઈ. હું નથી ઈચ્છતી કે તમે મારા કારણે તમારું ભવિષ્ય છોડી દો. આરવે સ્ટીરિંગ વ્હીલને ધીમેથી પકડ્યું, પરંતુ હું જૂની ભૂલ નથી દોહરાવવા માંગતો. પ્રિયાએ માથું હલાવ્યું. હવે બધું અલગ છે આરવ. આ કહીને તેણે પાછળ નાના બાળકને જોયું અને પછી ખૂબ જ નરમ અવાજમાં આગળ કહ્યું, આપણો પરિવાર હવે પહેલાં જેવો નથી રહ્યો. આ સાંભળીને આરવનું ગળું ભરાઈ આવ્યું. તે સમજી ગયો કે પ્રિયા શું કહેવા માંગતી હતી. જે બદલાયું હતું તે માત્ર સંજોગો નહોતા, પરંતુ તે પોતે હતો. બીજા દિવસે આરવ ડિરેક્ટરને મળવા કંપની ગયો. આધેડ વયના વ્યક્તિએ તેને અંદર આવતા જોયો અને જોરથી હસ્યો. મને ખબર હતી કે તું પાછો આવીશ. આરવ સામે બેસી ગયો અને સીધું કહ્યું, જો હું નવું પદ સ્વીકાર કરું તો હું પરિવાર માટે સમયની ખાતરી માંગુ છું. ડિરેક્ટર થોડો હેરાન થયો. તું બહુ બદલાઈ ગયો છે ખરું ને? આરવ ફીકું હસ્યો, કારણ કે હું લગભગ મારી સૌથી કિંમતી વસ્તુ ગુમાવી ચૂક્યો હતો. વાતચીત લગભગ 2 કલાક સુધી ચાલી. અંતમાં કંપનીએ આરવને પોતાના કામના કલાકો થોડા લૌકિક બનાવીને મંજૂરી આપી દીધી, જેથી તેની પાસે પોતાની પત્ની અને બાળકની દેખભાળ માટે સમય રહે. નિમણૂક પત્ર મળ્યાના દિવસે આરવે પ્રિયા સિવાય કોઈને ન જણાવ્યું. એ સાંજે તેણે એક નાનકડી કેક ખરીદી અને જલ્દી ઘરે આવી ગયો. પ્રિયા બાલ્કનીમાં બાળકને ખોળામાં લઈને ઊભી હતી. જ્યારે તેણે પોતાના પતિને કેક લઈને આવતો જોયો તો ચોંકી ગઈ. શું થયું? આરવે કેકનું બોક્સ ટેબલ પર મૂક્યું અને મુસ્કુરાયો. મને પ્રમોશન મળી ગયું છે. પ્રિયા થોડી સેકન્ડ માટે સ્તબ્ધ રહી ગઈ, પછી તે આંસુઓ સાથે હસી પડી. કદાચ કોઈ નહોતું સમજી શકતું કે આરવે આજના દિવસ સુધી પહોંચવા માટે કેટલા વર્ષ મહેનત કરી હતી. આરવ આગળ વધ્યો અને મા દીકરાને પોતાના બાહુપસમાં લઈ લીધા. આભાર. પ્રિયાએ પોતાના પતિ તરફ જોયું. શેના માટે? આભાર. આરવે ઝૂકીને પોતાના પત્નીના વાળ પર ધીમેથી ચુંબન કર્યું. અહીં રહેવા માટે. આવા કે પ્રિયાની આંખોમાં આંસુ લાવી દીધા.
કારણ કે તેનાથી વધુ સારું કોઈ નહોતું જાણતું કે એક સમય એવો પણ હતો જ્યારે તે સાચે જ બધું છોડી દેવા માંગતી હતી. જો એ દિવસે આરવે દરેક વખતની જેમ ચૂપ રહ્યો હોત તો કદાચ આ લગ્ન ઘણા સમય પહેલા જ ખતમ થઈ ચૂક્યા હોત. સમય બહુ ઝડપથી વીતી ગયો. બાળક ધીમે ધીમે સ્વસ્થ રીતે મોટું થઈ રહ્યું હતું. નાનકડો ફ્લેટ હંમેશા બાળકોના હાસ્યથી ભરેલો રહેતો હતો અને શાંતિ દેવી એટલા બદલાઈ ગયા હતા કે જૂના પાડોશીઓ પણ હેરાન હતા. હવે તે પોતાના દીકરાને દર કલાકે ફોન કરીને નિયંત્રિત નહોતા કરતા, ના તો પોતાની વહુની નાની નાની વાતોમાં ખામી કાઢતા હતા. દરેક વખતે જ્યારે આરવ પોતાને લઈને રમવા જતો તો તે પહેલાં જ પ્રિયા માટે જમવાનું તૈયાર રાખતા અને ચૂપચાપ પોતાના દીકરાના ખિસ્સામાં દૂધ માટે વધુ પૈસા મૂકી દેતા હતા. એકવાર પ્રિયાએ ભૂલથી તેમને બજારમાં શાકભાજી વાળીને એવું કહેતા સાંભળી લીધા, મારી વહુ બહુ સીધી છે, પહેલાં હું જ બહુ કડક હતી. બસ આ એક વાક્યએ પ્રિયાને ઘણીવાર સુધી દરવાજાની બહાર ઊભી રાખી દીધી. જીતની ખુશીના કારણે નહીં, પરંતુ એટલા માટે કે તે જાણતી હતી કે શાંતિ દેવી જેવી એક વૃદ્ધ મહિલા જે પોતાની આખી જિંદગી બીજા ઉપર હુકમ ચલાવવાની આદી હતી, તેમના માટે બદલાવું અને પોતાની ભૂલ સ્વીકારવી કેટલું મુશ્કેલ હતું. વસંતની એક સાંજે આખો પરિવાર શાંતિ દેવીના ઘરે જમવા માટે એકઠો થયો. મોટા ભાઈ પણ પોતાની પત્ની અને બાળકોને દિલ્હીથી લઈને આવ્યો. નાનો ભાઈ પણ પોતાની ગાડી લઈને આવી ગયો હતો. નાનકડું ઘર ઘણા વર્ષો પછી પહેલીવાર આટલા હાસ્યથી ભરેલું હતું. જમતી વખતે મોટા ભાઈએ અચાનક પોતાનો ગ્લાસ ઊંચો કર્યો, આરવને જોયો અને કહ્યું, મને માફ કરી દે આરવ. થોડો ચોંકી ગયો. મોટા ભાઈએ કચકાતા કહ્યું, કોઈ વાંધો નહીં, એ સમયે હું બહુ ભાગતો રહ્યો અને બધી જવાબદારી તારા પર નાખી દીધી. આરવે પોતાના ભાઈને ઘણીવાર સુધી જોયો અને પછી ધીમેથી મુસ્કુરાયો. એ બધું વીતી ગયું. ભાઈ શાંતિ દેવી ટેબલના છેડે બેસીને આ સાંભળી રહ્યા હતા અને તેમની આંખો લાલ થઈ ગઈ. કદાચ ઘણા વર્ષો પછી આ પહેલીવાર હતું જ્યારે આ પરિવાર સાચે જ કોઈ પણ ફરિયાદ કે દબાણ વગર એક સાથે બેઠો હતો. જમી લીધા પછી આરવ બાળકને ખોળામાં લઈને આંગણામાં ઊભો હતો. વસંતની હળવી હવા ઝાડની વચ્ચેથી ફૂંકાઈ રહી હતી અને બાળક પોતાના પિતાની આંગળી પકડીને ખડખડાટ હસી રહ્યું હતું. પ્રિયા બહાર આવી પોતાના પતિની બાજુમાં ઊભી રહી અને ધીમેથી પોતાનું માથું તેના ખભા પર ઢાળી દીધું. શું તમને કોઈ પસ્તાવો છે? આરવ પોતાની પત્ની તરફ વળ્યો. કઈ વાતનો પસ્તાવો? પ્રિયા ધીમેથી મુસ્કુરાઈ. એ દિવસે મારો પક્ષ પસંદ કરવાનો. આરવ થોડી સેકન્ડ ચૂપ રહ્યો, પછી પોતાના ખોળામાં બાળકને જોયું. ઘણીવાર પછી તેણે એક ઊંડા પરંતુ નિશ્ચિત અવાજમાં જવાબ આપ્યો, જો મને પાછા જવાની તક મળે તો પણ હું એ જ કરીશ, કારણ કે આખરે તે એક ખૂબ જ સરળ વાત સમજી ગયો હતો. ફરજ નિભાવવાનો અર્થ આંખ બંધ કરીને દરેક ખોટી વાત સહન કરવી નથી, પરંતુ પોતાના પરિવારને સાચી રીતે પ્રેમ કરીને તેને બચાવવો છે. અને એક સાચો પરિપક્વ પુરુષ એ નથી કે જે દરેકને ખુશ રાખે, પરંતુ તે છે જે લોકોની રક્ષા કરવાની હિંમત રાખે, જે એ છે તેને સૌથી વધારે પ્રેમ કરે. આંગણામાં વર્ષની શરૂઆતની સાંજનો તડકો નાના ઘરની છત પર ધીમે ધીમે પડી રહ્યો હતો અને બાળકનું હાસ્ય હજુ પણ પરિવારના બાહુપોષમાં ગુંજી રહ્યું હતું, જાણે તેણે બધા દર્દનાક દિવસોને ભૂંસી નાખ્યા હોય. પ્રિય મિત્રો, કદાચ આરવના પરિવારની વાર્તા સાંભળ્યા પછી આપણામાંથી ઘણા લોકોનું ગળું ભરાઈ આવ્યું હશે, ન માત્ર પ્રિયા સાથે થયેલા દુર્વ્યવહારને કારણે, પરંતુ તેનાથી પણ વધુ દર્દનાક એ છે કે આવી કરુણાતિકીઓ અસલ જિંદગીમાં બહુ વધારે ન બને છે. ઘણા બધા પરિવારો ગરીબીના કારણે નથી તૂટતા, ના તો પ્રેમને ખતમ થવાના કારણે, પરંતુ એટલા માટે કે એક જ છત નીચે રહેતા લોકોએ ક્યારેય પણ એકબીજાને સંભાળવાનું નથી શીખ્યું. એક વાત જે મને લાગે છે કે દરેક માતા પિતાએ સમજવી જોઈએ તે એ છે કે બાળકોને પ્રેમ કરવાનો અર્થ તેમને ગમે તે ભોગે પોતાની પાસે રાખવા નથી, અને ના તો એ બહાનું બનાવવું કે માએ પોતાની આખી જિંદગી કુરબાન કરી દીધી જેથી બાળકો હંમેશા સહન કરતા રહે. કારણ કે જો પ્રેમ બહુ લાંબા સમય સુધી થોપવામાં આવે તો તે એક બોજ બની જાય છે, અને બોજ વહેલો કે મોડો બીજાઓને શ્વાસ રૂંધી નાખે છે. હું સાચે જ શાંતિ દેવી માટે દુઃખી છું, કારણ કે તે જૂની પેઢીની સ્ત્રી હતી. આખી જિંદગી અભાવમાં જીવવાના કારણે તે એક વિચારની આદિ થઈ ગઈ કે સ્ત્રીઓએ કષ્ટ સહન કરવા જ જોઈએ, ચૂપ રહેવું જ સારું છે અને ત્યાગ કરવો જ વહુમાં બનવાને લાયક છે. પરંતુ તેમની સૌથી મોટી ભૂલ તેમની કઠોરતામાં નહોતી, પરંતુ એ વાતમાં હતી કે તેમને ક્યારેય નહોતું વિચાર્યું કે તેમની વહુની ભાવનાઓ પણ એક માણસની ભાવનાઓ છે. જ્યાં સુધી કે તેને પોતાના પુત્રને ગુમાવવાની અણી પર ન પહોંચી ત્યાં સુધી તેમણે સાચે જ અહેસાસ ન થયો કે દરરોજના કડવા શબ્દો ક્યારેક ક્યારેક લાફા કરતાં પણ વધારે પીડા આપે છે. અને આરવ માટે મને લાગે છે કે આજના સમાજના ઘણા પુરુષોની છબી છે સીધા સાધા, જવાબદાર, માને પ્રેમ કરવાવાળા, પરંતુ યોગ્ય સમયે પોતાની પત્નીની રક્ષા કરવા માટે પૂરતી હિંમત ન રાખવાવાળા. અને સૌથી ડરામણી વાત એક બેદરકાર પતિ નથી, પરંતુ તે છે જાણે કે તેની પત્ની દર્દમાં છે તેમ છતાં ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે ચૂપ રહેવાનું પસંદ કરે છે. કારણ કે ક્યારેક ક્યારેક આ ચૂપકીદી એક સ્ત્રીને સૌથી વધુ નિરાશ કરે છે. આ પરિવાર માટે સદભાગ્યની વાત એ હતી કે આરવ આખરે બહુ મોડું થાય તે પહેલાં જાગી ગયો, કારણ કે અસલ જિંદગીમાં દરેકને પોતાની ભૂલ સુધારવાની તક નથી મળતી. કેટલીક સ્ત્રીઓ એકવાર ચોટ લાગ્યા પછી તેને જિંદગીભર સાથે લઈને ચાલે છે. કેટલાક બાળકો ચીચાશીથી ભરેલા પરિવારમાં જન્મ લે છે અને એવા માનસિક ઘા સાથે મોટા થાય છે જેને કોઈ જોઈ શકતું નથી. અને પ્રિયા, સાચું કહું તો હું આ પાત્રની ખૂબ પ્રશંસા કરું છું, કારણ કે તેને નફરતનો રસ્તો પસંદ ન કર્યો.
ના તો બધા દર્દ સહ્યા પછી પોતાને એક કડવી વ્યક્તિ બનવા દીધી. તેણે માફ કરવાનું પસંદ કર્યું, એટલે નહીં કે બધા ઘા ભૂલી ગઈ, પરંતુ એટલે માટે કે તે ઈચ્છતી હતી કે તેનું બાળક એક એવા પરિવારમાં મોટું થાય જ્યાં ઉપચાર હોય, ન કે ફરિયાદ પછી ફરિયાદ. અને જો તમે સાસુ, વહુ અથવા પરિવાર પતિ છો તો આ વાર્તા પછી હું બસ એ જ આશા રાખું છું કે દરેક વ્યક્તિ પોતાના એક સવાલ પૂછે કે શું સાચે જ પોતાના બીજી વ્યક્તિની જગ્યાએ રાખીને તેની ભાવનાઓને સમજી છે. કારણ કે પરિવાર હાર જીત સાચા ખોટા માટે નથી હોતો, પરંતુ એક એવી જગ્યા છે જ્યાં લોકો એકબીજાને સાચી રીત પ્રેમ કરવાનું શીખે છે. આ વાર્તા માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે રજૂ કરવામાં આવી છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે. તેના કોઈ પણ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાથી સીધો સંબંધ નથી. જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવો. આ વિડીયોનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.